शांति अनुभव सौ निरोगी रहो सौनु कल्याण थाओ मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव सौ सुखी थाओ सौ शांति अनुभव सौ निरोगी रहो सौनु कल्याण थाओ मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव सौ सुखी थाओ सौ शांति अनुभव सौ निरोगी रहो सौनु कल्याण थाओ मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव सौ सुखी थाओ सौ शांति अनुभव सौ निरोगी रहो सौनु कल्याण थाओ मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव जगत गुरु वंदना करूं आपनी कृपा थी आ जग में तरूं जगत गुरु वंदना करूं आपनी कृपा थी आ जग में तरूं जगत गुरु वंदना करूं आपनी कृपा थी आ जग ने तरूं जगत गुरु वंदना करूं आपनी कृपा थी आ जग ने तरूं घणा दिवस थी गोथा खातो गोविंद हूँ गमार घणा दिवस थी गोथा खातो गोविंद हूँ गमार प्रभु तमारे चरणे आयो पायमो छु निस्तार प्रभु तमारे चरणे आयो पायमो छु निस्तार जगत गुरु वंदना करूं आपनी कृपा थी आ जग ने तरूं जगत गुरु वंदना करूं आपनी कृपा थी आ जग ने तरूं भवसागर भैरो दुख नो ममता नीर पार भवसागर भैरो दुख नो ममता नीर पार मोटा मगरो काम क्रोध छे जबरो जोर अहंकार मोटा मगरो काम क्रोध जबरो जोर अहंकार जगत गुरु वंदना करूं आपनी कृपा थी आ जग ने तरूं जगत गुरु वंदना करूं आपनी कृपा
ચલાવે રૂડા સંત ગુરુ ચરણ સે નામ તરવાનું ચલાવે રૂડા સંત એક પલમાં પાર પહોંચાડે આને ભવનો અંત. એક પલમાં પાર ઉતારે આણે ભવનો અંત. જગત ગુરુ વંદના કરું આપની કૃપાથી આ જગને તરું. જગત ગુરુ વંદના કરું આપની કૃપાથી આ જગને તરું. આ દેહ છે અંતે તારો એ જાણો પ્રતિપાળ. આ દેહ છે અંતે તારો એ જાણો પ્રતિપાળ. સેવક જાશે 84 તો લક્ષ્મી વરને લાલ. સેવક જાશે 84 તો લક્ષ્મી વરને લાલ. જગત ગુરુ વંદના કરું આપની કૃપાથી આ જગને તરું. જગત ગુરુ વંદના કરું આપની કૃપાથી આ જગને તરું. મોહ ત્યજીને માગું સ્વામી સદા ચરણમાં વાસ. મોહજીને માગું સ્વામી સદા ચરણમાં વાસ. આ અરજી તમે ચિત્તે ધરજો ગાવે દાસનો દાસ. આયરજી તમે ચિત્તે ધરજો ગાવે દાસનો દાસ. જગત ગુરુ વંદના કરું આપની કૃપાથી આ જગને તરું. જગત ગુરુ વંદના કરું આપની કૃપાથી આ જગને તરું. પૂર્ણ ભાગ્ય જેના એ સદગ્રામ ગુણ ગાવે. પૂર્ણ ભાગ્ય જેના જે રામ ગુણ ગાવે. રામ ગુણ ગાવે ગોપાલ ગુણ ગાવે. રામ ગુણ ગાવે ગોપાલ ગુણ ગાવે. પૂર્ણ ભાગ્ય જેના એ રામ ગુણ ગાવે. પૂર્ણ ભાગ્ય જેના જે રામ ગુણ ગાવે. ઓમ કરે હવન કરે લક્ષ પૂજા કરાવે. હોમ કરે હવન કરે લક્ષ પૂજા કરાવે. તેથી અધિક મહિમા મોટો નિગમનેથી ગાવે. તેથી અધિક મહિમા મોટો નિગમનેથી ગાવે. પૂર્ણ ભાગ્ય જેના એ રામ ગુણ ગાવે. પૂર્ણ ભાગ્ય જેના જે રામ ગુણ ગાવે. રામ ગુણ ગાવે ગોપાલ ગુણ ગાવે. રામ ગુણ ગાવે ગોપાલ ગુણ ગાવે. પૂર્ણ ભાગ્ય જેના એ રામ ગુણ ગાવે. પૂર્ણ ભાગ્ય જેના જે રામ ગુણ ગાવે. જોગી થઈને જગમાં ફરે પીર થઈને પૂજાવે. જોગી થઈને જગમાં ફરે પીર થઈને પૂજાવે. જોગીની સમ
સમાધિ તે નામ તો લેનાવે જોગીની સમાધિ તે નામ તો લેનાવે પૂર્ણ ભાગ્ય જેના જે રામ ગુણ ગાવે પૂર્ણ ભાગ્ય જેના જે રામ ગુણ ગાવે ગંગા નાવે યમુના નાવે સરસ્વતી સિંધુ નાવે ગંગા નાવે યમુના નાવે સરસ્વતી સિંધુ નાવે 68 તીર્થ સાર ધામ નામ તો લેનાવે 68 તીર્થ ચાર ધામ નામ તો લેનાવે પૂર્ણ ભાગ્ય જેના એ રામ ગુણ ગાવે પૂર્ણ ભાગ્ય જેના જે રામ ગુણ ગાવે રામ ગુણ ગાવે ગોપાલ ગુણ ગાવે રામ ગુણ ગાવે ગોપાલ ગુણ ગાવે પૂર્ણ ભાગ્ય જેના જે રામ ગુણ ગાવે પૂર્ણ ભાગ્ય જેના જે રામ ગુણ ગાવે કામ ક્રોધ મોહ તજી રામ રામ કહાવે કામ ક્રોધ મોહ તજી રામ રામ કહાવે કહે મીરા કાગ પલટી હંસ બની જાવે કહે મીરા કાગ પલટી હંસ બની જાવે હે કહે મીરા કાગ પલટી હંસ બની જાવે કહે મીરા કાગ પલટી હંસ બની જાવે હે પૂર્ણ ભાગ્ય જેના એ રામ ગુણ ગાવે પૂર્ણ ભાગ્ય જેના જે રામ ગુણ ગાવે હે રામ ગુણ ગાવે ગોપાલ ગુણ ગાવે રામ ગુણ ગાવે ગોપાલ ગુણ ગાવે પૂર્ણ ભાગ્ય જેના એ રામ ગુણ ગાવે પૂર્ણ ભાગ્ય જેના જે રામ ગુણ ગાવે ભાગ્ય ખીલા હોય તો જ રામના ગુણ ગાઈ શકાય નહીંતર જિંદગી આખી બધી વસ્તુઓ મળે સાધનો મળે છતાં તમને રામના ગુણ યાદ ન આવે જ્યાં સુધી તમારા પૂર્ણ ભાગ્ય નથી પાક્યા ત્યાં સુધી આ વસ્તુ શક્ય નથી સત્સંગમાં જાવું હા હેલું પૈસા નથી જોતા કાંઈ છતાંય જાવું હેલું નથી ત્યાં ગમે આડું આવી જાય નાનામાં નાની વાતે ત્યાં આડે આવીને ઊભી રહે ઓલામાં મોટા મોટા વિઘ્નને તમે પસાર કરીને વ્યવહાર કરી લો આ નહીં થાય આમાંય ભાગ્ય જરૂરી છે સંત મહાપુરુષનો આશરો લઈ અને એને તનમન ધન અર્પિત કરીને એક વખત જીવનના સંગાથી જો સથવારે સાનિધ્યનો લાભ લેવા માંડે તો એના ભાગ્ય પલટી જાય એ આ મીરાબાઈ કે જો એના ભાગ્યમાં રાખે તનમન ધન અર્પિત રામ રામ કહાવે ગુરુના નામની ઓઢણી ઓઢીને કહી દે તો કે કાગલો હંસ થઈ જાય આ મીરા કહી બીજાનું કામ નથી ની સત્સંગ દ્વારા થઈ શકે એમને ન થાય વાતું કરીએ વસ્તુ બનવાની નથી અને આપણે વાતુમાં લઈ જાય બહુ વાતું કરતાં કરતાં કદી ખાંડ પડી જાય કદી ઝીણા છાંટા આવે પલટી જાય તો બહુ બીક નથી પણ સત્સંગમાં આવી તો વરસાદ નડે કારણ ત્યાં તમારા ભાગ્ય નડે છે સત્સંગમાં જવાની રુચિ નથી એવું નથી તો ઓલો ભાગ્ય તોડવાનું કરે આ ભાગ્ય જોડવાનું કરે એટલે એમ થાય હાલ ને જા હવે આજ કીધું કાંઈ વાંધો નહીં આવવાનું છે ને પછી જવું જ છે ને ઓલા અઠવાડિયે દાવ પણ એમ નહીં થાય કે હવે મારો ચૂકવો નથી એવું ક્યારેય દાવ નહીં લાગે કારણ કે એમાં ભાગ્ય જોઈએ ને ભાગ્ય પલટાવા હેલી વાત નથી ચિંતન ને મનન ને સ્મરણ જોહે સ્મરણ વિના ચિંતન ન થાય ચિંતન વિના મનન ન થાય અને મનન વિના મહાપુરુષનો મેળાપ નહીં થાય અને મેળાપ નહીં થાય ત્યાં સુધી વસ્તુ છે નહીં મળી છતાંય મળી શકતા નથી એક જ ઘરમાં જિંદગી આખી ભેગા રહીએ છતાં એક પાત્રને એક બીજું પાત્ર મળી શકતું નથી ભેગા રહી જિંદગી આખી
છતાં મેળાપ નથી થતો. શરીરથી થાય, મનથી ને આત્મી દ્રષ્ટિથી તો થતો નથી. મન મેળ હાલતા વિખાઈ જાય. આનંદનો જળનું ફૂટું ફૂટું થાય ત્યાં ક્યાં છોડવો એવો ઉગે, કાંટાળો વહી જાય. ભેગા રહી છતાં ની ઓળખાણ જિંદગી પર નથી થતી. ઓળખાણ દેહ પૂરતી, સંબંધ પૂરતી રહે, અંદરની ઓળખાણ થતી નથી. ભલે એક જ ઘરમાં એક જ થાળીમાં જમે, છતાં આ ફરક કાયમી રહેશે. અને આને હરખું કરીને પરમ તત્વને પામવું, 84 લાખમાંથી છૂટવું હોય તો આ કરી લેવાય. નજીક આંગણે, ઘર આંગણે હોય છતાંય આપણે પૈડા રહીને પાણી નજીકમાં હોય તેસા રહી જાય. તે સંત મહાપુરુષો ધોખા જ કરે, ઠપકા આપે કારા. ભગવાન ભેગું હતું તે કાંઈ કર્યું નહીં, અને પછી હવે ભેંસ બનીને રખાય, કૂતરા બનીને ભાઈ. તેથી તો વાતોમાં નવરો નહોતો થતો, તેથી તને બીજે બધે ટાઈમ મળતો તો નામાં નહોતો જાતો. મનુષ્ય દેહ તો 4 ઘરની ચાંદની, કાલ નક્કી નહીં કેદી આ પાણી વરડી જાય. હોય તારે ખબર ન પડે, કિંમત ન થાય, અને પછી ખબર પડવા માંડે તેથી હાજર ન હોય. આ તકલીફ આ જગતની છે. આ સમજે એને સત્સંગની કિંમત થાય. કારણ કે આ જેવું તેવી વાત નથી, અને અહીં આવું હેલું નથી. સુખદેવજીએ તો કથા ખૂબ કરી, પણ સાંભળવા વાળા પરીક્ષિત એક જ આવે, જેને પરીક્ષામાં તૈયારી છે હામાં પૂરે તરવાની, કે મરી જાવ એ પેલા મહાપુરુષને મળીને જાઓ. મારી અંદર આ કોણ બેઠો બેઠો બોલે છે? કાંઈ મારા ગીત ગાય નિંદરમાં મારું કોણ ધ્યાન રાખે છે? આ શ્વાસ ઉશ્વાસને હું લેતો નથી, જાણે કોણ આવી જાય છે? આ તત્વમાં તરી જવાની બારી મળે એટલે મહાપુરુષો વારંવાર ધોખાઈ કરે. ખારા તને મોકલો તો આ કામે તું કાંઈ રીનો આવ્યો. છોકરાને બકાલોમાં લેવા મોકલા હોય ને પછી એ જુગાર રમીને આવે ને કાંઈક હારીને આવે તો તમને કેટલો વાલો લાગે. આપણા છોકરાની વાત કરું ને ભગવાનનું પછી કરીએ. મોકલો હોય બકાલ લેવું, સારું મહેમાન છે, બકાલ લઈને ટાઈમે પુકાર થઈ ગયો. હવે ટીવીમાં મોબાઈલમાં વળગી ગયો, ગેમમાં યાદ ન રહ્યું ને 1 વાગ્યા સુધી ન આવ્યો, તમે પછી આવે ને થોડોક હારીને આવ્યો તમે કેમ કરો? સ્વાગત કરો. આ એવું જીવનનું છે. ભગવાને આ બધી બારીઓ આપી છે. એટલે જેણે જેણે આ મહાપુરુષોને સેવાના, એના આ ગીત ગવાણા, એના ગુણ ગવાણા. એને તડકો ટાયર કાંઈ જોયું નથી. જ્યાં બોડાણા દ્વારકાધીશને ઠેક લઈ ગયો ડાકોર સુધી, કંઈ એમનું નથી થયું. કેટલી પૂનમો ભરી, રોજ પૂનમ ભરે, રોજ દર વખતે આવે, અને એક વખત વરસાદને ઉંમર થઈ ગઈ ને એક વખત થયું કે હવે મારાથી નહીં થાય. ઠાકોરને મનમાં સંકલ્પ કર્યો, ગુરુ ભગવાન મારી આ છેલ્લી પૂનમ છે, હવે હું નહીં આવું. મારી ઉંમર થઈ ગઈ, મારી પાસે કોઈ એવા બળદ નથી, ગાડું જોડીને હું આવું, હાલીને આવતા મને ઉંમર થઈ ગઈ, હવે નથી થતું. તારા સુધી પૂગવામાં ટાઈમ બહુ લાગે છે, હવે તારે પહોંચવાનું હોય તો તું માની આવી જાય, હું નહીં આવું. આ ખૂબી છે આ મહાપુરુષોની. કઈ ચેલેન્જ કરીએ કે અંતર તન મન એક થઈ ગયો હોય તઈ પેલો આવીને ઊભો છે. પૂજારી કે હવે ટાઈમ પૂરો થઈ ગયો, તું વાલે ખેલે બોડાણા આવતો, તને ખબર તો છે આ ટાઈમે બાયણા બંધ છે, ત્યારે વહેલું આવવું જોઈએ ને. હવે નહીં બાયણા ખોલે. બોલે કે પણ હું આના દર કોઈને આવું, તમે મને ઓળખો, હું તમને ઓળખું, તો બાપુ એટલું તો કરજો. નહીં, હવે પૂરું, બાયણા ન ખોલે, થઈ ગયું. બોલાને એમ થયું કે હારો જાહેરની દર્શન કર્યા વિના 2 તાળા વધુ માર્યા. વાહે ચોકીદારને મીકો એવું બોલે જાનું નક્કી નહીં, આકે દર્શન કર્યું, ખોલી દર્શન કરીએ તો કાંક ઓલું કાયમનું છે ને એને ખબર હતી કાંઈ કાનામાં છે, એ તત્વને જાણતો હતો એટલે એને ખબર હતી. દરવાજા બંધ કર્યા, ઓલો પૂજારી વહી ગયો ચોકીદારને મૂકી. આને ભગવાનને આરાધના કરી, આ છેલ્લો હતો તે જોવા ન દીધું, તારી મરજી, હું તો આવી પડું. ભગવાને કીધું ના ના, એમ થોડું છે ભાઈ, તારા ભાઈના ન કરું, હું કરું, હું થોડો રોકાવા આવી પડો. ભગવાન કે ગુંજામાં બાયણા ખોલ્યા. હવે એ કે મારે અહીં રહેવું નથી, તમારે ભેગો, હું તારા ભેગો. પછી હું તારે પૂનમ ન કરવી, તું ન પૂગી તો મારે પૂગવું પડે, પણ આ ન હાલે, તારે આવવું પડે. હું અહીં રહેવા માગતો નહીં, તું મારે ભેગો, મારે ભેગો તું હાલ, તું મને ત્યાં લઈ જા. બોલો કે મારી પાસે ક્યાં મારો ભાઈ છે, હું શેમાં લઈ દઉં? એમ ફાટલ તૂટલ ગાડી મળ્યો. ભગવાન કે હાલ હું બેઠો, કે આ મારો પુગાડશે કંઈ
એ તારે ક્યાં જોવાનું? રાહ મને દઈ દે, બે જા અને ડાકોરના ફાધર સુધી લઈ જાય. આ ડાકોરનો ઠાકોર પૂજાય ને એનું કારણ આ મહાપુરુષોની પગદંડીનો પરસાયો છે. આપણે જે પુણ્યમાં જ નહીં, મારાથી ન જવાય, ન જાય. તારા ભાઈ ખુલ્લા નથી, હજી 84ના ચક્કર તારા બાકી છે, હેલું નથી. આપણે ક્યાં મફતમાં છે? મફતમાં નથી થતું. પૈસા દઈને તો વાત પછી, નજીકમાં હોય તો લઈ જાય. ઓલા તો રૂપિયા ખર્ચી કરી સુરતથી મુંબઈથી સત્સંગ કરવા આવે, અમારે પુણ્ય ભરવા આવે, અમારે તો મહાપુરુષના દર્શન થઈ જાય. લાખો કરોડોનો ધંધો ખોટી કરીને આવે. એ કે નહીં, ભલે થઈ જાય, એક દિના 5 ની 50 લાખ ભલે ખોટી થઈ જાય, આ અવસર નહીં મળે. 2 જ કલાક સત્સંગ હાલે, છતાંય આવે એવું કામ આના હાટું કે અમારો મનુષ્ય દેહ છે, અવ્વલ નંબરનો છે, અને આમાં ભૂલ કરી તો પછી કેદી વારો આવે? પછી કૂતરું ભણ્યું કે મારે સત્સંગમાં આવું, એને કરવા દે, ધોકાઈને કાઢી. અહીં બાજુમાં ભણતું તો જવા દે, મારે આવું છે, તમે શું કરવાના? આજ નજર સામે છે, છતાં આપણે નજીકમાં નજીક હોય તો એ નથી થતું. પેલું નથી, ભાગ્યને ખોલવા છે. ભાગ્ય સુધાર નાખે, ભાગ્ય માટે લીટી કાઢી નાખાય, કાળી લીટી કરી નાખે, મારા સુવર્ણ અક્ષરે લખાય, મારું સત્કર્મ ઉઘડે, તેદી સત્સંગ થાય. ઓલામાં તો ગમે એ બાનું મળશે, એવામાં બાનું નહીં મળે. એટલે મહાપુરુષોએ એમને એમ નથી કીધું, બધાએ પોકારીને કીધું. મળ્યું ખાઈને હોય નથી ગયા, ખાઈને એના સ્વાદનું વર્ણન કરીને ભજન દ્વારા, વાણી દ્વારા, સત્સંગ દ્વારા બધાને આપ્યું. બાટતો લાવ છે તો મળ્યા પહેલાં કાંઈ કહેતો લાવ. મને સ્વાદ મળ્યો, આનંદ મળ્યો, પ્રેમ મળ્યો, કરુણા મળી, તો એ વસ્તુ કોકનામાં ફેલાવતો લાવ, જેથી કોક તો છોડવો જાગતો થાય. આજની તો કાલ એમાંથી વટવૃક્ષ થતો અનેક પાકશે. આ મહાપુરુષનો નિયમ છે. ને તો ખાઈને ધરાઈ ગયા પછી હોઈ જાય તો કાંઈ વાંધો નહીં. પણ બધા મહાપુરુષોએ એ જ વસ્તુ લટ કરી અમને સ્વાદ આવ્યો, કોકને સખાડી જાઓ. એનો સ્વાદ દેતો જાવ, એના બીજ અહીંયા દેતો જાવ, જેથી કંઈ રોપે. બીજ હોતો મરી જાવ તો કામ. એટલે મહાપુરુષો રોતા રોતા કે, ખીજાતા કે, અખો સાપકા મારે, અખાના સપા, ખોદારામના ચાપકા. કેવા શબ્દ વાપર્યા? ચાપખા મારી મારી કીધું, ખોડા સાખો, જાગો. તોય ન જાગી તો પછી એનો વાક નથી. અને પછી મરવાટાને કીધું કે અમે સત્સંગ ન કર્યો નહીં કે સામેથી નથી કર્યો. નજીકમાં આવતો તો લાભ નથી, 1 રૂપિયાનો ખર્ચો નહોતો તો લાભ નહોતો. ઓલા લાખો ખર્ચીને કુરબાન થઈને આવતા હતા, તો એના ભાગ ખુલી ગયા. આપણે ભાગ્ય હાથે કરીને વેચી નાખી. પછી કે અમારું તો પહેલેથી એવું, તો તારું પહેલેથી નથી, હાથે કઈ કુવાડા મળ્યા, પગમાં કુવાડા તું માન કરો, ફરિયાદ કરવા જાતો ઓલો થાણે એમ કે ગાના તારી ફરિયાદ ન હોય. ઓકે માર્યું હોય તો કાંઈ કરી, તું પગમાં મારી તો એની ફરિયાદ કોની યાદ કરે? હાથારે ફરિયાદ થોડી થાય. જીવનમાં આ વસ્તુ યાદ રાખજો. માણસો સોનું લેવા છે ને, પડાપડી ક્યારેય નથી થતી. ક્યાં હેમ્બ્રુક સોની બજારમાં હમણાં પડાપડી થઈ, ધક્કામુક્કી થઈને કેટલાય પડી ગયા ને કેટલાને પોલીસ પકડીને ભાઠાવાળી કરી. ક્યાં હેમ્બ્રુક સોનું લેવા ગયા ન થાય. આગળ કાંઈક સેલ નાખે લ્યો, એમાં હા ઓછી વસ્તુમાં ઓછી કિંમત આપે લો, દબાદબી નંબર જ કહેજો. તમે કે આપણે કચ્છી ના એવા થઈ ગયા, સોનાની સુગંધની આપણને ખબર નથી. એટલે ન્યા ધક્કા ખાઓ. ફિલ્મની ટિકિટ લેવી છે, પોલીસ વઠાવાની કરશે તો બાટા ખમી કાળી બજારની લઈ લેવું, મૂકશું નહીં. સફેદ બજારની વાઇટ હોનાની મળે તો નહીં થાય. તમે આપણે ભાગ તોડવા રાજી નથી. ભગવાનને મહાપુરુષો તો કે કરી લ્યો તો ભાગ છે. મનુષ્ય દેહ મળ્યો મોટા મોટો ભાગ્ય છે ને આ રીતે સત્સંગ મળવો એ તો તમારું ભાગ્ય તોડવા બરાબર છે. ભાગ્ય પલટે મનુષ્ય અવતારમાં, બીજે ક્યારેય નહીં પલટે. આપણે એની ક્યારેય વાત કે એનો વિચાર જીવનમાં કરતા નથી. પછી ઘણા કે તમારે યુટીવીમાં આવવા મને ગયા, હવે ન આવે તો ન આવે. યુટીવીમાં આવે એ જુદી વાત છે, યુટ્યુબમાં આવે એ, અને રૂબરૂ એ તો નોખી વાત છે. પ્રત્યક્ષ તમને મળે એ જુદી વાત છે ને ફોટામાં મળે એ જુદી વાત છે. ફોટામાંથી વાઇબ્રેશન ન આવે તમારે કરવું જોઈએ, અને ઓલો પ્રત્યક્ષ એના સીધા વાઇબ્રેશન આવે. અસર એની છે. ટીવીમાં ગુરુ કરી નાખો તરી ન જાઓ, ન તરો મરી જાઓ, એલા તરી ન જાઓ. ટીવીમાં ગુરુ માની લો કે હવે મારે ક્યાંય જવા પણ નહીં, રોજ સવારમાં સત્સંગ એની આવે, આરતી પૂજા કરજો, થઈ ન જાય, ન આવે.
પ્રત્યક્ષ પ્રત્યક્ષ, વાયા એ વાયા છે. પડદામાં તો બધું જ આવે, પ્રત્યક્ષ આવે તેથી કામ થાય. ફોટામાં તમને જમાડી દે જાન તો ન આવે કાં, એમાં પ્રત્યક્ષ જોઈ ને. ટીવીમાં છપ્પન બાઈકને ભોજન આવે તો ન લઈ લે, ધુવાડા બંધાવી જાઓ, બધા બે જાઓ લાઈનમાં જોઈ લો, હાલે. એવી જ વાત આ છે પ્રત્યક્ષ. સાહેબ પ્રત્યક્ષ હોય તો હાલે, ભણાવવામાં ટીવીમાં ભણાવી ન આવે. તમારા મનમાં હું હાલતું બોલો હું કહેતો તમને શું ખબર પડે? બસ એ જ વાત છે. મનના ખેલ તોડી મનનો મેળ કરાવી દે એનું નામ મહાપુરુષ. ઘરમાં રહી છતાંય દિવાલોમાં અંતર ઘરના હોય, પણ મનના જે અંતર છે એ કોઈ કાઢતું નથી અને એ કોઈ કહેતું નથી. એ કે આપણને દાદી ગીરદી થાય ને તો જાજા તો ગધેડા ભેગા થાય એટલે હું ફેર કરી લેવા. કીડીઓના ઢગલા ને ઢગલા હોય તો સીધું તરી ન જાય, આના જેટલો હપે કોઈ ન હોય સમજો તો એમાં કાંઈ ન થાય. આ અવતાર મનુષ્ય છે એમાં જ બારી મળે, બીજે બધે મળતી નથી. એવા જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળી મારી જ્ઞાન તણી, એવી કંચન કાયા કીધી રે ગુરુ તો મારા પારસમણી, એવા જ્ઞાની ગુરુ મળ્યા. આ સતાર સાહેબે લખ્યું છે જીવનની અનુભવવાણીમાંથી કે અમને જ્ઞાની ગુરુ મળ્યા. વેમેલા હોય તો જિંદગીમાં જ્ઞાની ન દેખાય. એ કહેવાય વાતો કરે એ વાતો કરે. કોકની સ્ટેજ ઉપર બહેન વાત તો કરી લે, અખતો તો તું કરી લે. એમનું ન આવેલા સાધના વિના સીધી ન આવે. સ્ટેજ ઉપર બોલવું હોય તો ગમે પેપે થઈ જવાય, હેલું નથી. ખાલી બોલવું હોય તો હેલું નથી. તો આમાં તો વાણીમાંથી વાણી કાઢવી. એણે તરત કીધું જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળી મારી મને જ્ઞાનની. મારે તો ગોળી છે ને જ્ઞાનની મારે, એટલે તો આ ચાપખા મારે. ચાપખા જ્ઞાન રૂપી ચાપખા. તું તો જોને અભાગ્યા જાગી, ઊંઘ તને કેમ આવે? ઊંઘ જોતો ખરું, અભાગ્યો કીધું. આપણે જે કડવા વચન કહીને તઈ કે અભાગ્ય, અરે અભાગ્યો છો નથી. ઘણા કહેતા તું સારો અભાગ્યો છો, તું જ ફૂટેલો. તો આ મહાપુરુષો કઈ કે કડવી વાણી બોલે, અંદર કરુણા હોય, કે આમ કરીને જો જાગી જાતો હોય તો તું તો જો ને અભાગ્યા જાગી, ઊંઘ તને કેમ આવે? અરે તને હવે ઊંઘ છે ને આવે? તારા 12 માંથી 2 ગયા વાગી, કે ઊંઘ તને શેમ આવે? 12 માંથી 2 વાગી જાય, કારણ હવે દી ઢળતા વાર નહીં લાગે, શિયાળાની દિવસે હાંજ પડતા વાર નહીં લાગે. ઉઠ. આ મહાપુરુષો જગાડે. આપણું ધ્યાન જ ન હોય તો એ તો હાયકા કરે. એ હાયકા કરે નહીં, જિંદગીના અંતિમ લક્ષ્યમાં પૂગો ને તેથી ખબર પડે. સારું વાતોમાં બહુ ગયું પણ વસ્તુ તો આવી ને. સોચલા ગણા કરે. 2 દી આમ ગયા હતા સત્સંગમાં, 2 દી ઓલે પણ ગયા. એમ તો અમે ઘણી જગ્યાએ ગયા પણ કાંઈ અડ્યું નહીં. તો ગયા હું કામ બોલો, ભલે ને 1-2 ફેરી ગયો હોય પણ અડી લીટો થઈ ગયો હોય. આપણો સત્સંગ તો કેવો હોય? આમાં તલવાર વીંજી તો આને થોડી કાંઈ અસર પડે. આપણો સત્સંગ એવો હોય, એવો કર્યો હોય ને એવો સાંભળ્યો હોય. બીજા પ્રકારના સ્ત્રોતા કેવા કે પાણીમાં મારે તો પાણીમાં કેટલી ઘડી ક્રિય, ઘડી ક્રિય એટલે કેટલી ઘડી? દરવાજા બાયણે દે ત્યાં લગે, પડદા બાયણે જાય ને પૂરું. એમ પાણીમાં લાકડીમાં આવે ને તો ઓલું વમળ પેદા થાય, એમ લાગે કાંઈ લાગ્યું એટલો ભાગ ઘડીક દેખાય. પણ એથી મોટી વાત કઈ થાય? દિવાલમાં લખો, એ 3ટા પ્રકારના સ્ત્રોતા. તો દિવાલમાં લખો તો એ હારું આપણે કોક બીજા પણ આવે. હારા ત્યાં લેવાય સત્સંગમાં, એના કરતાં બોલા બાપુ નથી હારા. આમાં કાંઈ ન હોય. ગાંડા 5 જણા ભેગા થાય ત્યાં લેવાય. બોલા જાઓ લાખો માણસો મુશ્કેલ છે બધા લાખ ગાય તો એમ કહીને તમારા લીટા તોડે. તમે જ ન કહી દીધું મારે સારું સત્સંગમાં જવું, બોલે ચોકનું લખેલું હોય ને તો કોક મોહી નાખે. ચોથા પ્રકારના શ્રોતા થવું એ હેલું નથી. એ પથ્થરમાં લકીર તોડીને લકીર કરે, પથ્થરમાં લીટી તોડે દોડે
એ લીટી કોઈનાથી તૂટે નહીં. ગમે એ આવે તો એમાં ફેર ન કરે. આ ચોથા પ્રકારના શ્રોતા છે ને, એ શ્રોતા છે, એને શ્રવણ કીધું છે. અને શ્રવણના મા બાપ ની ઘેરે વિવેક ને વૈરાગ નામના દીકરા જન્મે. અને એ જન્મે ને તો જન્માંતરના લોક કાપે. તો એ દ્રષ્ટિ લાવે કે અમારે લકીર તો તોડવી છે, પણ કેવી લકીર? એવી લીટી કે પહાડમાં લીટા દોડ નાખે તો એને કોઈ દી ધક્કો ના રહે. એ સત્સંગનો ચોથો પ્રકાર છે. અને આ પ્રકારમાં જેથી આવી તેથી સમજવું ઘર વાંધો નથી. વાહ ચૂકે મેં ચૂકે, આ ચૂકે નહીં, ગમે એમ થાય. હા ભાઈ એમાં કોઈ ચૂંટણી આવતી ભાજપવાળા કોઈ પક્ષવાળા ભૈયા કર્યા હોય તો વરસાદ નડે, બોલાના લોટના કટા ઉડાડી નાખે, લે જલ્દી લે, એટલો વરસાદ હું નડે, ગમે બે આવતા જ 4 ભેગા આવશે, હાલો હાલો. એ જ લાગ નાખી હાલ આપણે ખાય છે ને તો વરસાદ નહીં નડે, ટાઈટ ન નડે, તડકો નહીં નડે. બપોર સારા કીધું તો 2 વાગે ખાપ કે વરસાદ વિનાનું ભલે લ્યો. જોજો ત્યાં આમ છે, આમાં તો કઈ મળે નહીં. મળે તો અંદરનું મળે. અંદર ડખો કરે ને કાલે મારા વ્યવહારમાં ગોગો પાડે તો આ નડે. એટલે એને કીધું જ્ઞાની ગુરુ મળ્યા, ગોળી મારી જ્ઞાન ગણી, કંચન કાયા કીધું, કાયાને કંચન કર્યું. એટલે પેલા શુદ્ધિકરણ શરીરનું થવું જોઈએ, દેહ શુદ્ધિ થાય પછી આગળ હલાય. કપડું મેલું હોય ને તો કામનું નથી, કોક ધોવાવાળો તો જોઈએ. એમ પેલા કાયાને ધોવી પડે, કાયાને નિરોગી કરવી પડે. કાંઈક ને કાંઈક આમાં તકલીફ હોય તો ધ્યાનમાં ન બેસી ગયો, સત્સંગમાં ધ્યાન ન આવે તો ધ્યાનમાં સત્સંગ તો ક્યાંથી આવે? ધ્યાનમાં સત્સંગ આવે, સત્સંગમાં ધ્યાન ન આવે. ન તો સત્સંગમાંથી ધ્યાન આવે ને ધ્યાનમાંથી સત્સંગ આવે. આ બે એવડા આવું છે. તો કંચન કાયા કીધી, ગુરુ તો મારા પારસ. છેલ્લે શું કામ કીધું? કંચન કાયા તો હોના જેવી કરી દીધી, દેહ સુધી કરીને મનને સુધી કરી નાખ્યું. રહેવાવાળું મન તો એમાં છે. મારા ગુરુ તો પારસમણી છે. પારસમણી એટલા માટે કીધું, હું તો કથીરનો હતો, લોઢાનો માણસ હતો, મને એ હૈડા તો પારસમણી હૈડો તો હું સોનું થઈ ગયું. કંચન કાયા કીધી, ગુરુ તો મારા પારસમણી. એમ જે મહાપુરુષો છે પારસમણી સમાન જ હોય. પણ આપણે ત્યાં નહીં, લાકડું થઈને જાય તો ન થાય. બિચારો કરે ને લાકડાને કાંઈ ન હાલે. એમ તમે પિત્તળ થઈને જાઓ તોય તમને ન હાલે. તમે હીરા થઈને જાઓ તો એ કાંઈ ગણ ન કરે. લોઢું થવું પડે, લોઢું થાવ તો ગોનું કરે. લોઢું થવા માટે પાત્રતા જો. પિત્તળને હોનું ન કરે, લોઢાને જ હોનું કરે. કાંઈક લોઢામાં જેવા કાટ કરવા હોય ને તો હથોડા મારીને કાટ કરી હવે પિત્તળને હથોડો ન ખમે. પિત્તળ હોનું કે તમારે હીરા હથોડા થોડા ખમે, ખમે તો લોઢું ખમે. તો આ ઝીણી વાત છે. એ ઝીણામાં ઝીણીયું કામ કોણ કરે? લોઢું કાપે સીણી. મોટા મોટા લોઢા હોય તો સીણી કાપી હતી તો ઝીણી થઈ ગઈ. એટલે ગવડાવડા મોટા લોઢા એકબીજાને મારે ભાંગી ન નાખે, ન તૂટે. લોઢું એમનું લે, સીણી ગમે ત્યાંથી વાટી ગઈ. વેરુમાં તો ખાંડ વેરાણી, રેતીમાં ખાંડ વેરાણી હોય તો તમે હાથીને મોકલો તો ખાંડ બોલતી તો ને કીડી થાય ને તો લઈ આવે. તો કીડી નોખી પાડી ધીરે ધીરે પુગાડી દે, આ તમારી ખાંડ ને આ તમારી રેતી. કઈ થાય? વેરુમાં ખાંડ વેરાણી ગોતી જ આવે કીડી. હાથી થઈને જાવ તો ન થાય. હાથી એટલે અહમ, અહમના પોટલા લઈને બેહો સત્સંગમાં તો ન થાય. એને હાથી કીધો. કીડી એટલે હાવ નાનામાં નાનો જંતુ તેને બે ભગવાન હું, હે ગુરુ હે ભગવાન, તારી આગળ તો હાવ પામર દિવસો, મારું કાંઈ નથી, મને કાંઈ આવડતું નથી, મને આ જન્માન જન્મ તો આંધળો છો ભગવાન, તું મારું કાંઈ કહે. તેથી તમે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, નાનામાં નાનો જીવ બની ગયા ને તેથી ઓલો શિવ સ્વરૂપનું જ્ઞાન આપે. તેથી કામ એટલે આ લોઢા મોટા કામ ન આવે, લોઢું કાપે સીણી. આ વાતો છે સીણી. વેરુમાં તો ખાંડ વીરાને ગોતી લાવે કીડી. કીડી થવું પડે. આપણે કીડી થવાનો તરત હાથી થવાનું પડે.
અમે તો મોટા સાવકા, હારા કપડાં પહેરી તેથી જ આવે, મોટો ખેલ નાખવો એમ. તેથી કપડાં જોમાયેલા, અંદરનું કપડું સારું છે, મન સારું છે, તો કપડું તો એની મેળ સારું થઈ જાય. આ તત્વ તેથી સમજાય, તેથી સત્સંગ સમજાય, તેથી સાધુ પુરુષનો સંગ સમજાય. એટલે જ બીજાને કેવું કર્યું, એ તેરે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ, હે ભાગ્ય રે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ. અવર પુરુષનો સંગડો જો કરીએ હરી, અવર પુરુષનો સંગડો જો કરીએ હરી, ભક્તિમાં પાડે ભંગ સાહેલી મોરી, ભાગ્ય રે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ. મને સાધુ પુરુષનો સંગ ભાગ્ય મળ્યો. અવર પુરુષનો સંગ ન કરીએ, ભક્તિમાં પાડે ભંગ. એટલે કે પરનારીનો નિરખી. તો પરનારી એટલે તમારે સુરતા જ્યાં જ્યાં કોકને નિરખવાનું, કોકના બંગલામાં આટા મારે એનું કીધું છે. ઘેરે ખાતા હોય ને, ખાવામાં જગ્યા ન હોય, ક્યાંક બીજે રખડતો હોય, બેઠો શરીર બેઠું ખાતું હોય ને પોતે ક્યાંય રખડતો હોય, આ નારને વાળવાની છે. આ પરનાર ઋષિ પ્રીત કરે એનું કીધું છે. સુરતા જ્યાં ત્યાં ભટકી એનું કીધું. તમે હોય ને હાજર પ્રીત, ઓયલું નથી કીધું. એટલે એને કીધું અવર પુરુષનો સંગ ન કરીએ. તો અવર એટલે બીજો, બીજો એટલે કેવો બીજો? તમારું મૂળ તત્વ, આત્મ તત્વ અંદર ખીલી રહ્યું છે, વિલસી રહ્યું છે, એનો વિશ્વાસ નથી કરતા. ખૂબ ગોખલામાં બેઠા જાય, કાં મંદિરમાં ધક્કા ખાય, કાં ગંગા યમુનામાં આરોટવા જાય. ત્યાં કીધું કે અવર પુરુષનો સંગ ન પીએ, ભક્તિમાં પાડે ભંગ. કાંક ભક્તિ જ ન દેખાય જિંદગી આખી. સાહેલી મળી, ભાગ્ય મેળવ્યો છે સાધુ પુરુષનો સંગ. હવે હું મૂકું થોડી. તો કંચન કાયા કીધી, ગુરુ તો મારા પારસમાં. એ હું જન્મની આંધળી ને મને ગુરુએ આપી આંખ, ગુરુ ચરણનું મેં અંજન આંજ્યું તો મટી ગઈ સર્વે જાત. એવો આંખો ખોલી જોયું જોયું રે, એ ઘટ ઘટ માએ બેઠો લખ ધણી, એવા જ્ઞાની ગુરુ મળ્યા મળ્યા રે. ગોળી મારી જ્ઞાન તણી, એવી કાંચન કાયા કીધી કીધી રે. ગુરુ તો મારા પારસમણી, એવા જ્ઞાની ગુરુ મળ્યા. કે હું તો જન્મની આંધળી, જો ન બે આંખો હતી હો, ન કેમ સદાશા પહેલેથી સુરદાસ નથી વળી એમ ડખા કરો. હું તો જન્મની આંધળી, પાછો પોતે પુરુષે કીધું હું આંધળી, આંધળી થઈ જવું પડે હો. તો એ સુરતા શબ્દ જ્યાંથી શબ્દમાં વિંધાઈ જાય ને તેથી આંધળી ભીત થઈ જાય. પુરુષ પણ રે નહીં. કરુણાનો સાગર સ્ત્રીમાં વહે, સમર્પણ તો જ થાય, સ્ત્રી પણ આવી જાય. ગમે એમ કરો તો એક વખત એવો જમાન સમય આવે, ભક્તિના રંગમાં રંગાઈ જાય. પુરુષ હોય તો ભલભલો સ્ત્રી થઈ જાય. કારણ એનામાં કરુણાનું સમર્પણ ત્યાં પ્રગટે. સ્ત્રી જેવું સમર્પણ કોઈ કરી ન શકે. એટલે કે હું તો જન્મની આંધળી, મારા ગુરુએ કીધી આંધ. નકર ત્યાં કે એ કંઈ ડૉક્ટર મોટા નહોતા, બે આંખો દઈ દીધી, કાલ લે આંધળો છો લેતો હતા, એમ નહોતું. અજ્ઞાનરૂપી આંખ દીધી. હું તો જન્મની આંધળી, મને ગુરુએ આપી આંખ. ગુરુ ચરણનું અંજન આપ્યું. કયું અંજન આપ્યું? ગુરુ ચરણ. એનો આશરો, એનો સાનિધ્ય, એનો સંગ, એમાંથી આંજન આંજ્યું તો મટી ગઈ મારી સર્વ ઝાંખ. મારી ઝાંખપ હતી આંખમાં. કેટલો ટાઈમ ત્યાં પૂજતું ઓછું હતું, હવે પૂજવા મીઠું ફૂલ. કાં ગુરુ ચરણનું અંજન આંજ્યું. આપણે ચરણનું અંજન આંજીએ તો એ છે. અને જેણે જેણે આંજ્યા એ હારા ઉજરા થઈ ગયા, દેવતા થઈ ગયા. ઘણા કે એમાં નરસિંહ મહેતા કાંઈક બે હતી નહીં, પણ ઓલું ગુરુ ચરણનું અંજન આવ્યું એટલે 52 વખત ઓલો ધક્કો ખાઈ ગયો. આ અંજન આવ્યું કંઈથી તો આપણે બાંધીને બેઠા. આપણું કોઈ અંજન છે? ક્યાં જાય એ નક્કી નથી.
અને ઓલાને તો અંજન આજી લીધું ને, ઓલા દેવતા થઈ ગયા. કેને દેખ્યું? આ જગતમાં પરમાત્માને જોઈ લીધું કે દરેકની અંદર પરમ તત્વ બેઠું છે. એ પરમ તત્વની ઝાંખી હું કરી લઉં. મારી આ ઝાંખપ વહી ગઈ અને ઈશ્વર દેખાવા માંડ્યો કે ગુરુ ચરણનું અંજન આંજ્યું તો મટી ગઈ સર્વે ઝાંખ. મને ઝાંખપ તો લાગતી હતી, કાંઈક મને કાંઈક ઘટે છે, કાંઈક ઘટે. દરેક વ્યક્તિને કાંઈક ઘટતું હોય. પછી રૂપિયા પાછળ, કોઈ સત્તા પાછળ, કોઈ પદ પાછળ, કોક ને કોક જગ્યાએ દોડતો જ હોય. એટલે એનો દોડ છે, એનો અર્થ એવો છે કાંઈક ઘટે છે. એને ખબર નથી હું કામે દોડું છું, શું ઘટે છે. મનુષ્ય દેહ હોઈ જાય દોડવામાં. પછી કોઈક મહાપુરુષ મળે અને કાં ઠેસ લાગે તો એ પાછો વળીને જુએ તો ખબર પડે કાઢું શું ઘટતું હતું. હવે ખબર પડે કે મારામાં અંદર મનમાં શાંતિ, આનંદ ને પ્રેમની ઘટ હતી ને, એને કારણે હું દોડતો હતો. ઈર્ષાથી, કોઈના કહેવાથી, કોઈના કાંઈ કરવાથી દોડતો હતો. દોડવાનું હવે મટી ગયું. ખબર પડી ગઈ કે મારું આ ઘટતું હતું. આનંદ, સુખ, પ્રેમ, કરુણા જે અંદર હોવું જોઈએ એ તો સારું કંઈ ભેગું જ થયું ને. રૂપિયા ખૂબ ભેગા થયા, બંગલા થઈ ગયા, ગાડીઓ થઈ ગયા, નોકર ચાકર થઈ ગયા, પણ આ તો સારું ક્યાંય રહ્યું નહીં. શાંતિ તો ક્યાંય નથી. ઠેસ વાગેથી શાંતિ, આનંદ, પ્રેમની જરૂર પડે તેથી ખબર પડે આ ઘટે છે. કાં જીવન પૂરું થઈ ગયું હોય, માંડ ખબર પડી તાર પછી તો હાથમાંથી બાલી સરી જાય. પછી પસ્તાવો કરે પછી કાંઈ આવે નહીં. હોય ત્યારે કિંમત ન હોય. સમય હોય, બધું હોય, સામે સામે બધું સત્સંગના મેળાવડા થતા હોય તેથી આપણને કિંમત ન હોય. વયા ગયા પછી કિંમત થાય તો માલ હોય વેચાઈ ગયા પછી કહેવત જે હોય એકાદો આપી દે તો હોય નહીં, તેથી કામનું નહીં. એમ ગુરુ ચરણનું અંજન આંજ્યું તો મટી ગઈ સર્વે જાત. આંખો ખોલીને જોયું તો ઘટઘટમાં બેઠો અલગ ધણી. આ ખોલી અંજન આંજ્યું તો શું થયું? આંખો ખોલીને જોઈ લીધું. પેલા ઝાંખપ હતી, ખૂજતું નહોતું. મરેલું મરેલું બધું દેખાતું હતું. મંદિરમાં દેખાતું હતું, પાણામાં દેખાતું હતું, ફોટામાં દેખાતું હતું. પછી ખબર પડી એમાં તો કાંઈ હોય નહીં, આ પ્રગટ છે એમાં જ દેખાય. આંખો ખોલીને જોયું તો ઘટઘટમાં બેઠો અલગ ધણી. આ ખૂબી, આ અંજન આવી. અને એની અંજન આવી જાય એની દિવાળી થઈ ગઈ. એને પછી કોઈ દી હોળી ન આવે. ન તો દિવાળી આવે, હોળી તો આવવાની જ હોય. હોળી આવી પછી થોડાક દી દિવાળી આવે, પણ આ હાઈલાત કરવાની, હાઈલાત કરવાની. રાવણ તો ઓલા રામે કીધું ને માર નાખ્યો, પણ આપણે રોજ ઊભો કરીને પાછો મારવા બેઠા. દર દશેરાની રામો ઊભો કરી રાવણ, વળી પાછા મારી, વળી પાછા દહેરા આવે, પાછા આપણે ઊભો કરીને આપણે પણ મારી. ઓલો તો કીધું ને મરી ગયો, પણ આપણામાંથી રાવણ વૃત્તિ નથી જતી. આ મરવો કઠણ. ઓલો તો કીધું બીજા રામે ત્રેતા યુગમાંથી હતું તું કીધું ને વધારે નાખ્યો. હવે વિછોડો આડોય નથી આવે, પણ ડખો આપણે રાખ્યો એનું શું કરવું? રોજ પકડી રાખ્યો એટલે રાવણને બિચારાને ખબર નહીં મારે હવે આ ફટાક્યા ફોડી મારશે એવું એને ખબર નહીં. ઓલા તો કાયદેસરના બાળને કાયદેસર બાંધ્યા, લડી લીધું, પણ હારો આને બિચારાને ઉપાધિ થાય કે મારે હા ફટાકડાની કિંમતમાં આવી ગયું. હા અવળી મોટી માર્કમાં અવળી શક્તિ, અવળી વૈજ્ઞાનિક તથ્ય મારી પાસે, અને ફટાકડા જેટલી મારી નોળી એની ઉપાધિ થતી કરી. પણ કે કોને ભાઈ? આંખો ખોલીને જોયું તો ઘટોઘટમાં બેઠો અલગ ધણી. આ અલગ ધણી જોવા માટે સત્સંગની ભૂમિકા છે. કેટલા માણસો આવે એની જરૂર નથી, કેટલામાં તમે શું એ જોઈ લો. આપણે કેટલામાં શું એ જોવાનું છે. વિદ્યાર્થી બોલે ને આખા ક્લાસમાં 80 છે, પણ આપણે કેટલામાં નંબરમાં આવી એ જોવાનું હોય. 8 છે કે 80 છે એ નથી જોવાનું, ટકા કેટલા આવે જો. ગુરુના ગુણને હું શું ગાવું, એના ગુણનો ન આવે પાર. ગુરુ તો મારા આંખની જ્યોતિ, ગુરુ હૃદયનો હાર. એવા ગુરુ દયાળુ દેવા દેવા રે, એ ગુરુ કૃપા તો ઘણી રે ઘણી. એવા જ્ઞાની ગુરુ મળ્યા મળ્યા રે, ગોળી મારી જ્ઞાન તણી. એવી કંચન કાયા કીધી કીધી રે, ગુરુ તો મારા પારસમણી. એવા જ્ઞાની ગુરુ મળ્યા. કે ગુરુના ગુણને હું શું ગાવું,
એના ગુણનો ન આવે પાર. ગુણ કઈ દેખાવા માંડે? ગુણગ્રાહી બને તઈ. હજી જોયા જ કરતો જોયા હું જોઉં છું સત્સંગમાં રાય ખરો, બેહે ખરો, પૂરો ટાઈમે ભરે તો જોઉં છું જોવા મારી કોઈ દી લે નહીં. નથી મેળામાં જોવા જ જાય ને મેળો કરવા જાવ. બોલો છેલ્લે જાય ભંગાણ થાય તો લેવા જ આવી તો જાય ને વસ્તુ કોઈ ન લે, જોવા હતું રાય. એમ ગુરુના ગુણને હું શું ગાઉં? એના ગુણનો ન આવે પાર. એના ગુણનો બધી પાર આવે નથી. ગાઈ ગઈ તો શું કરું? કેટલો ગાવ? કારણ કે એને ગવાય નહીં. અનંત ગુણ કેવી રીતે ગાવા? કારણ બે હોય તો બે વડાલો પડીને એટલી ઘડી ગીત ગાવાના હોય સમય. ઓઈલો તો વડાલો જેવો કે અનંતનો તો સાગર છે, તમે કેવું ગીત ગાવ? છોડીએ છોડે એનું ગાવ કે માંડવાનું ગાવું કે પીઠી છોડે એનું ગાવું, ક્યાંનું ગાવું એ નક્કી ન થાય. આ તો અનંત ગુણનો સાગર છે. કેવું ગુણ ગાવ કે એને આનંદ આવે? ગમે શબ્દ બોલો એના માટેના શબ્દ હોય, પછી તમારા શબ્દ નથી. એટલે એને કે ગમે એટલા ગાવ, જિંદગી આખી ગાવ, જન્માંતરો ગાવ, ગુણ તૂટે નહીં. જે શારદા છે પોતે બ્રહ્માના ઘરવાળા છે અને જગતની સૃષ્ટિ રચીને એને સંગીતની સંધ્યાને એમાંથી શરૂ કરેલી સાધના છે, છતાંય એ ગુણ ગાય ને તોય ઘટે છે. આખા બ્રહ્માએ સૃષ્ટિ રચના કરી, બધા આદમી બાય આખો જગતના જીવતમાં બધાને ઉત્પન્ન કર્યા. એની ઘરવાળી આ સંગીતની સાધના કરી, એના દ્વારા બધી સૃષ્ટિ રચનાથી આનંદ પ્રેમ જે કરુણા વહવી જે એમાંથી થયું, પણ તોય ગુરુ ગુણ ન ગવાય. ચિર વિનજીવી શારદા ગુરુ તણા જસ ગાય. જસ ગમે એટલા ગાય તો પુગાય નહીં. નકર એને સૃષ્ટિ રચી તો સૃષ્ટિને એટલી ન કે 10 કડી મહામારી જે પણ ન થાય. કાંક ઓલો અનંતનો ભંડાર છે એને ખબર નથી. એટલે તો વાલખે દેવલોકતા આપે પ્રસન્ન થાય તો તમને પૈસા આપે, રાજ આપે, સુખ સંપત્તિ આપે, બધું આપે. તમે કયું આપે? કોઈ એમ કહો તમે મને મોક્ષ આપતો કોઈ ના પાડશે. એ અમારી ગતિમાં નથી. શું કામ? મોક્ષ ગતિ હોય તો મનુષ્ય દેહ લઈને કોઈ મહાપુરુષને સેવે, સદગુરુ ન સેવે ત્યારે કઈને મોક્ષ નથી થતું. મોટા મોટી તકલીફ આ રાવણને પરચો મળી ગયો, તેને ભાઈ તપ કર્યું અમારે વિષ્ણુ વાંધો છે, એની તો બાંધી લેવું છે, અમને અમારી પાસે હથિયાર પૂરા છે પણ અમે પૂજીએ નહીં તો શું કરવું? તો તેને ભાઈ તપ કર્યું. તપ કરીને કોને બોલાવ્યા? બ્રહ્માનું તપ કર્યું. તો ઓમ બ્રહ્મેશ્વરાય નમઃ એમ કરીને તપ કરવા બેઠા, ભગવાન બ્રહ્મા પ્રસન્ન છે, માગો તો ક્યાં હોય એમાં કોઈના મરી નહીં, વિષ્ણુને માર નાખી એવું કંઈક કરો. બોલો ત્યારે તમને કેવા માણસો? એટલે હું અમર નથી, તમે પાછા કે અમર પણ માગો. તમને એ શરમ નથી? હું ખુદ મરવા વાળો. મને 4 પ્રકારના આયુષ્ય આપ્યા છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કળયુગ. 4માં 25 વર્ષ આપ્યા. 100 વર્ષનું આયુષ્ય મારું છે. હવે તું કે મને અમર દે, મારે શું કરવાનું? હું જ અમર નથી, તને હું કેવી રીતે અમર બનાવ્યો? મને જે વસ્તુની જ ખબર નથી એને હું કેમ કરી? તાર બીજું કાંઈક ભાઈ, તું કેવી વિદ્યા આપું કે પુષ્પ ભાઈમાં તું કે એ બધું તારું. 9 ગ્રહ ભેગા રાખું, રાખ લેતો રાખ. તારે માગતા ભૂલ તો વસ્તુ આપે. અમર પણ હું ન આપું. હું અમર નથી તને કેમ બનાવી? છેલ્લે એ જ માગ્યું, છેલ્લે એ જ કીધું. પણ આ વસ્તુ એના હાથની વાત નથી. એમ જે વસ્તુ હોય એ આપે. એમ આની પાસે કોઈને મોક્ષ દેવાનો અધિકાર કોઈ દેવી દેવતામાં નથી. એ આપે તો તમે દીકરા માગે, સંપત્તિ માગો, જે કાંઈ માગો, પ્રસન્ન થાય ને તો ભૂલથી તમારો જ આત્મા પ્રસન્ન છે. પ્રસન્ન બીજો ન થયો તમારા ધ્યાન માગે. કોઈ દેવી દેવતા પ્રસન્ન થાય તે તમારા શરીરમાંથી જે તત્વ નીકળે, તમે જે અટાણક વાસનાઓ, સંકલ્પ, સેવા હોય એ તમારા આત્મા તત્વનું સ્વરૂપ બહાર નીકળીને તમને જવાબ દઈને તમને તમારું કલ્યાણનો ઓધાર માર્ગ બતાવે. કારણ કે આમાં અમર થયેલા નથી એટલે આપણે માગી તો ક્ષણભંગુર વસ્તુ જ માગી ગઈ. આપણો લોભ એમાં જ હોય. કોઈ દી અમરપણામાં આપણે વસ્તુ હોય નહીં. અને એ જ આપણું ચિંતન મનન થઈને જન્માંતરો એમાં ને એમાં સેવા હોય ત્યારે આત્મા સ્વરૂપનો પ્રકાશ જે મૂર્તિ કે જેને તમે માનતા હોય એમાંથી પ્રગટ થઈને તમને એ જ વરદાન આપે જે તમારી અંદરની ઈચ્છા હોય. એટલે આપણે છેતરાઈ ના જાય કે ભગવાન પ્રસન્ન છે, એમ નથી. તારું જ સ્વરૂપનું અંશ કે જેવું ચિંતન કર્યું હતું એ ઓનામાં રૂપ દાખલ થયું. નસીમે તો આપણે છેતરાણા નહીં.
ત્યારે હું આગળ એટલા જોતો હતો, માથા ખૂબ પસાડ્યા, ભગવાન તું મને પ્રસન્ન થાય, મને કંઈક હારા હારું બતાય. તો ભગવાન શંકર પ્રસન્ન થયા. કઈ આ બેસુદ થઈ જતી, પોતાની દેહ સુધી ભૂલાઈ ગઈ. તો શંકર પ્રસન્ન થયા. પ્રસન્ન ત્યારે સપનામાં લઈ ગયા. હાથ હડક દોડો તો ખબર પડી કે મારો વાસે હળગે, મસાલ તો વહી ગયો. ઓહો હળગે છે. ત્યાં હતા ન્યા વિચારવાનું સપનું હતું. આ હાસી વસ્તુ થોડી એવી લીલા હોય. તો એને ખબર પડી કે આ તો હું છેતરાવા જેવો, આ છેતરામનો ધંધો છે, આ હકીકત નથી. આ તો મારું સ્વરૂપને મને ન્યા લઈ ગઈ, મારી જેવી કલ્પના હતી એવી છે. મારે તો આત્મતત્વ છે કાયમી, એ પૂર્ણતાને પામવું છે. આ મારે તો સપનાના ખેલ નથી જોવા. અને એટલે પછી કેવું પડ્યું, જાગીને જો ત્યાં જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે. આ ખૂબી તઈ ખબર પડી કાં તો ઊંઘમાં હતો. મારે આ કાંઈ ધંધો કરવો નથી. જાગીને જો તો જગત દેખાય નહીં. જાગી ગયા જે મહાપુરુષો, એને જગત બાદ થઈ ગયું, ઈશ્વર દેખાય. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે. ઊંઘમાં ઘણી કવા સપના આવે, ઘણી હારા આવે, ઘણી ભગવાન આવે. ભગવાન આવે તો કહી દેવું ભાઈ ઉપડે, હવે મારે કામ નથી. આપણી કલ્પના હોય સપનામાં મોરલી મનોહર આવે ને મોરલી વગાડતો હોય ભગવાન, તો કહી દે ભાઈ હવે મોરલી બંધ કરી દે, વૈયા ગયા હતા. હવે તારે સ્વરૂપનું દર્શન થવું હોય તો તાવી, મારે જરૂર નથી. રામ બાણ લઈને ઊભે તો કહી દેવું ગુડ બાય. બીજું એ સપનું નથી જોતું. સપનાને ધંધા કરીને તો મેં હલવાનું. આ સપનું હતું એ સપનાને હિંજાની ઓલા સપનામાં અટવાનું ધંધો જ નથી કહો તારી. મારે મારું કરી લેવું છે. તેની વસ્તુ બનશે. આ જરાક આકરા શબ્દો રહે, હા થોડાક આકરું તો રહે. કાંક રામને કીધું ગુડ બાય કહેવાનું, તો તમે આ પછી એમ થાય તો બીજા કોને પ્રસન્ન કરવાનો? આ પ્રસન્ન કરવાની વાત જુદી. આપણે ત્યાંથી છે મૂળથી શરૂ કરવું પડે. અને મૂળથી કરીએ એટલે મૂળ હસોડા ભાંગી બીજને બાળી નાખીએ ને તો ઉગવા લાયક ન બને. આ બીજ ઊભું રહીએ, આમાં જો ખુશી જાય તો બીજ ઊભું ન ઊભું રહીએ તો બીજ પાછું હળગા કાઢે. આપણે તો બીજ મૂળમાંથી ઉગતું બંધ થઈ જવું જોઈએ. આ ધોકર દેવો વહેલો છે, ઘરનો ગમે એમ કાપો છો, ઉપર કોઈ બેગથી તોડી નાખો, બેગથી પાછું સમરા કાઢે. ઉનાળામાં કાઢે. તમે એમ લાગે પાણી કોણ પાતું હોય તો ઉનાળામાં એ વધે. એમ આમાં એ થાય. એટલે છેલ્લે ધોકરના સ્વરૂપમાં આ રહી તો બીજ હોતું કાઢવું પડે. અને બીજ બળે નહીં ત્યાં લગન ઉગવાની બાકી સંભાવના રહીએ. પણ જો બીજ બળી ગયું, ઉગતું બંધ થઈ જાય. એટલે મનુષ્ય અવતારમાં જેવી વસ્તુ છે, બીજના અનેક થાય. એક બીજના અનેક થાય. અને જો બીજ બાળી નાખે અહીં નહીં તો ઉગવાની સંભાવના તૂટી જાય. તો અનંત જન્મના કર્મ એકમાં હમાઈ જાય. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. જ્યાં જોવું ત્યાં એ તું. વૃક્ષમાં તું શું, બીજમાં તું શું. બીજમાં જવું તો મને વૃક્ષ દેખાય, અને વૃક્ષમાં જવું તો તારું બીજ દેખાય. તો આ બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, જોવું પટંતરો, પટંતરો જ્યાં જ્યાં જોવું પાસે શું દૂર તું. હવે ને મને છેતરાતા એટલે માણસ છેતરાણું નથી. કંઈ આ હોતી લીલાને કહી દીધું ગુડ બાય. હવે લીલા મારે તારી નથી જોતું તો સપનું હતું. પછી ખબર કૃષ્ણ તો કેવી જન્મમાં હવે અટાણે લીલા હોય. પછી લીલાના દર્શન કર્યા, જીવન આખું પરિવર્તન આવે. ત્યાં તો સપનું હતું, ધંધો કરવો નથી. જાગી ગયા ત્યાં કીધું જાગીને જોવું તો જગત દેખાતું નથી. તો જગતમાં લીલાય આવી જાય, ફૂકાઈ આવી જાય, ખબર ન પડે હું હાલે. તેથી આ વસ્તુ બનવા માંડે. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાષે. ઊંઘમાં સૃષ્ટિ મંડાળ એની પર છે. જોગી જોગેશ્વરા કોક જાણે. કોક માણસ એ જાણે કે આનાથી પર છે. કોક જોગી, કોક જોગેશ્વર એવા મહાપુરુષો પાયકા એ સૃષ્ટિ મંડાળ એની પરે છે. જોગી જોગેશ્વરા કોક જાણે. આ સૃષ્ટિ મંડાળ આનાથી પર છે. ત્યારે ત્યાં એકેય ન રહે. જો રામને એ વસ્તુ રહેવી હોય તો પછી રામને ગુરુ ન કરવા પડે, કરવા ન પડે, કૃષ્ણને ન કરવા પડે. એ આપણા જેવી જ વસ્તુ હતું ને આપણા જેવું જ હતું. મળ્યું પછી પરમ તત્વ થયું. ત્યાં આગળ જાગૃત નહોતું. એમ આપણે દરેકની અંદર આ વસ્તુ શક્તિ તો જાગૃત છે, આપણે કોઈ જાગૃત કરતા નથી. મહાપુરુષોના દીવા પ્રગટેલા હોય એને દીવો કહેવાય. આપણી પાસે વાઇટ છે, કોળિયું છે, દિવેલ ત્યાર છે, તો કોઈ પ્રગટાવવા વાળું તો જોઈએ, પેટાવાળું. પહેલાં
ઓલા ભીખ માગવા જતા ને તો એ શું કે વસ્તી ચેતવવા જાય, આ શબ્દ વાપરતા. ભીખ માગવા જાય એમ નથી, વસ્તી ચેતવવા, કે વસ્તીમાં રહીને ખાઈ છે એનું ઋણ અદા કરવા જાય. જાગતા રહેજો, અમને અમારે જેવી દિશા થાય. ભીખ માગવા નથી આવતો, શિક્ષા દેવા આવે. આપણને લાગે ભિક્ષા દેવા આવ્યો, ભિક્ષા દેવાની શિક્ષા દેવા આવ્યો. સમજાય તે દીઠા કે ગુરુના ગુણને હું શું ગાઉં, એ ગુણનો ન આવે પાર. ગુરુ તો મારા આંખની જ્યોતિ, આના થકી તો પ્રકાશ આવ્યો. એ આંખની જ્યોતિ ગુરુ હૃદયનો આવે, એના થકી તો જોવા મળ્યો. નકર જગત તો જગતના રૂપમાં દેખાતું, હવે જગતમાં પરમાત્માના રૂપમાં દેખાય. અહીંયા વાંક દોષ ગુનો રાગ દ્વેષ દેખાય જ નહીં. એ કહીએ કે શત્રુ દેવો ગો, એમાં ઓઈલો હોય, નકર શત્રુ હાલે છે ને. શત્રુ દેવો ગો, વિરોધીને પેલા દુહાર માગવો પડે, તઈ સમજાય કે આ વાંક ખોટું નથી. એટલે તો રામને રામપણાની ખબર પડી ગઈ. કઈકઈના વેણથી, એના વચનથી તો જંગલમાં ગયા, વનમાં ગયા. આવીને કઈકઈને પહેલા કઈકઈને પહેલા કહી ગયા. ભરત ગાદી સંભાળી નહીં, મોજડી મૂકીને પોતે રાજ અકાયું. વનમાંથી આવ્યા એટલે પ્રથમની નજર ગઈ શત્રુઘ્ન છે સામે. બે જ વ્યક્તિ નો દેખાણી, એક ભરત પત્ની માંડવી અને કઈ સામૈયામાં બધા હતા. રામની આંખ બે જ વ્યક્તિ પાસે હતી. ભરતને પૂછ્યું, ભરત રાજમાં બધા સુખી છે? હા, બધા સુખી. ખબર બધા સામૈયામાં આવ્યા? હા. બધાને આમંત્રણ આપ્યું? બધાને. જોને આખી નગર હિલોલાડીએ, આજ મારા ખુશીનો પાર નથી. રામે પેલો પ્રશ્ન કર્યો, તો માં કઈ ક્યાં છે? બીજો પ્રશ્ન કર્યો, તારી પત્ની માંડવી ક્યાં છે? કે ભગવાન બોલ્યું, એ ક્યાં છે? મેં ખાલી એટલો જ પ્રશ્ન કર્યો, ક્યાં છે? જવાબ ન દેવાનો. શું કામે? એને એમ હતું કે કઈ આ કર્યું અને મારા રામને વનવાસ મોકલ્યો. અને માંડવીએ એને એ સમયે જ્યારે વનમાં દીધું અને જ્યારે પોતે એના મામાને ઘરેથી પાછા ખબર ઘેરે આવે છે, ત્યાં એની પત્ની માંડવીને કઈના સાનિધ્યમાં વાત કરતા કાંઈક જોઈ. સાસુઆએ તો વાત કરે ને, વાત કરતા જોઈ એને શક થયો કે મારી પત્નીએ છોડાવી છે મારી માને. એનો જ વાક તો હોય છે મારે રાજ દેવામાં, કે મારો ભરત લગાડી આવે તો હું સીધી રાજરાણી બનું, મારી ઘરવાળીનો વાક હશે. એટલે એને મનમાં શક હતી કે આ બે વ્યક્તિ દ્વારા થયું. એ રામ જ એક જ વસ્તુ સમજતા હતા કે આના માટે નથી. રામને ઉજ્જવળ કરનાર તો કઈ હતા. આવીને કીધું કે તું પેલા એને લઈ આવી. અને એમનું નહીં હો, સન્માન સાથે, જરાય ઊંચા અવાજે બોલતો નહીં. જેટલી માને સન્માન દે એટલે પત્નીને સન્માન સાથે તેડી નાય. પછી આ હામિયાનો અર્થ નીકળે. કહેવાય પછી પોતાને જવું પડ્યું. બિનશરતી માફી માગીએ માને. માં તો માં જ છે. તું મનમાં ઈર્ષા દ્વેષ રાખી ન બેતો કઈ રામને વનમાં મોકલ્યો એમ નથી. રામમાં તો મારે રામ થવાય જવું પડે મતું. ઉજળો એને કર્યો. તો પેલી દુઆ એને ઓલી 14 વર્ષ ત્યાં એને કર્યું. 14 વર્ષ તો તે કીધું કે જ્ઞાન ઊભી રહે. 14 વર્ષ તો વનમાં ગયો તારા ને ઊભી રહેવાનું છે. તપ તો એનું છે. પછી માફી માગીને જય નામી પછી થયા. આમાંથી રામ ઉજળા થયા. શત્રુ દેવો ભવ, આ ધ્યાન રાખવું. આપણે એમ લાગે કે વિશ્વામિત્રે આને હરિચંદ્રને કેવું દુઃખ દીધું, હારાને ઊભી બધાને તણીને વગર કારણે. રોહિત નો હોવા, એની પત્નીનો હોવા, વાક તો એના રાજા પાસે દક્ષિણા માગવાની હતી, આની પાસે ક્યાં હતું? છતાંય ત્રણેય ઊભી બધાને વેચાણ. ભગવાન પ્રસન્ન થયા. છેલ્લી ઘડીએ તો શું કીધું? માગો માગો હરિચંદ્ર રાજા, જે જોઈએ માગો. તો કે ભગવાન જો તમે દેવા માંગતા હોય ને તો વિશ્વામિત્ર જેવા ગોળું લઈ ગયો. ઉજળા કોઈને કર્યા? આઈને. સત કોઈને સતપણાના પારખા કરાવી સત્યની બજારમાં ઊભી કોઈને કરી? એટલે કહેવાય તમે સત્ય હરિચંદ્રનો અવતાર લાગો. કાં એ અવતાર થઈ ગયો, જેમાં વિષ્ણુને પગે લાગવા આવવું પડ્યું કે તારા જેવા મહાપુરુષો આ જગતમાં પાકે, અમે એના દર્શન કરવા આવીએ. ભાગવતમાં કૃષ્ણના દર્શન કરવા દેવો લોકો આવતા.
કે તું સાંદીપની ઋષિના આશ્રમમાં ભણી જે મહાપર્વ ઉજવું, હે પરમાત્મા કાનોડામાં તને મળવા આવે. તો આ જ મનુષ્યના અવતારમાં કોઈ દેહ કરીને મહાપુરુષો આવે હોય તો આપણા જેવા આપણે ન્યાજ ક્ષેત્ર ચાહીએ. આજ મારા કાકાનો દીકરો, મારા ભાઈનો દીકરો, મારા માસીનો દીકરો, આ તો મારા દોસ્ત ભેગા મળતા, ત્યાં હલવાઈ જાય. ઓલામાં આવી ગયું, તારામાં કાંઈ આવ્યું નથી એટલે ઓળખાય નહીં, બીજા લાભ લીજાને ઘરના છેટા રહી. આ તત્વને જાણ્યું તઈ એને કીધું કઈ કઈને મારા પેલા વિશ્વામિત્ર જેવા મને ગુરુ જન્મો જન્મ મળજો. આ તો જો કુલ ગુરુ હતા, છતાંય કીધું કે વિશ્વામિત્ર જેવા ગુરુ મને બહુ બહુ મળજો. ખાસ ઉજળા કોણ કરે? ચારે યુગમાં વાણી ન ગવાય, સત્યવાદી રાજા હરિચંદ્રની વાણી 7 કરોડની માણસે તાર્યા. એમને વસ્તુ નથી, મફતમાં નથી મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતોને સંતપણા મફતમાં નથી મળતા. આપણે લાગે હા મફતમાં દીધું, 2-3 હાવ વાસી દી વાસે કાંઈ ન થાય. વાંચતા તો બધાને આવે ને, કથાકાર કહેવાય, એને સત્સંગ ન કહેવાય. આ તો તમે તરે અને તારે બોલું ડૂબે ડૂબાડે, એ હોનાના નાવ લઈને આવે, બે જાઓ નાખીએ એટલી વાર તમારે વાહન છે, બોલો ઉપાડે નહીં, નથી પ્રાઇવેટ સાધનવાળા ઉપાડે નહીં કોઈ વાત. પછી બસ આવવાનું થાય ત્યાં ઉપાડે, એટલે મરવાનું ટાણું થાય ને ત્યાં ઉપાડે. એમ ચાલ તો ઉપાડે નહીં, એટલે હોનાની નામમાં બધાને ભેળે રાખે, આવો તમે આવો, તમારે આવો, પછી નાખે તો એ ડૂબે ને આપણને ડૂબાડે. બોલો સંત મહાપુરુષો એક ને હાલ્યા કરે, હાલો એક ને તુંબડા, તુંબડા છે કોઈ તરે ને તારે, એના લાકડાના વાણ હોય, ઓલાના હોનાના હોય. હોનાના ચડકાટમાં આપણે આવીને બધા ઘૂસી થાય, હાલો બાપુના વાણમાં, હાલો બાપુના વાણમાં, બધા તાણી તાણી બોલે. પછી ઓલું સાચું વાણ ઉકળવાનું હોય ને કોઈ મહાપુરુષનું, તો એ નાખે તો ડૂબી ગયું હોય, તો ન તૈયાર. એમ ગુરુને મારા આંખની જ્યોતિ, ગુરુ હૃદયનો હાર. આ હૃદયનો હાર એ થાય. ગુરુ દયાળુ દેવારે, ગુરુ કૃપા તો મારી ઘણી ઘણી. આ ગુરુ દયાળુના દયાળુ છે. હું તો રાખ માગું ને લાખ કરી દે આ ગુરુ. હું માગું રાખ, ચપટી રાખ તો દો, અંજન કરવું ગુરુજી, અને એ લાખ આપે છે. આ મોટી વાત છે. પણ એ કઈ એમાં પડે, તન મન ધન અર્પિત કરીને એક વખતનો પ્રયોગ કરી જોવે પોતાના જીવનમાં, તેથી ઓલાને ખબર પડે કે રાખમાંથી અમને લાખ. અમે તો ક્યાંય હાલી એમ નહોતા, એ તોડા દે, અમે તો હતા કડવી વેડે ટુમડા, તું આવ્યું અમે મીઠા થયા. અમે તુમડા હતા કડવી વેડે, તું તોરલ આવીને અમને મીઠા હાકી. કઈ આ ગુરુ જેવા મહાપુરુષ આવ્યા થઈ ગયું. ગુરુ દયાળુ દેવતા, ગુરુ કૃપા તો ઘણી ને ઘણી. એ તો કૃપા વરસાદતા હોય, પણ આપણને લેતા ન આવડે તો એ બિચારો કરે. સાચી વસ્તુ આપણને હદે નહીં. હો કે એમાં હાય આ કરી તો હાય હાલે તો વેલાને દુઃખ લાગે. આ લોકો બહુ થાય. સાચી વસ્તુ હદે નહીં. કાં તો ખોટા કિના એવા થઈ ગયા, ભેળસેળિયું ખાઈ તો જ મજા આવે. કોઈક દી ખાસમાં આવી ગયું તેથી એમ લાગે કે આટોનો આ નકલી હોય તો હોય, તેથી હાસું હોય. આપણે નકલીના કાયમ એવા થઈ ગયા, એટલી હદે. તન મન ધન સદગુરુને અર્પણ, હું તો ગુરુની દાસ. ગુરુ ગરીબ નિવાજ અમારા, ઓરે ગરીબોની આ ગુરુ ચરણમાં રેવું રેવું રે. હે ગુરુ તો મારા ધીંગા ધણી, એવા જ્ઞાની ગુરુ મળ્યા રે. ગોળી મારી જ્ઞાન તણી, એવી કંચન કાયા કીધી રે. ગુરુ તો મારા પારસ મળી, એવા જ્ઞાની ગુરુ મળ્યા. તન મન ને ધન સદગુરુને શરણે. આપણે બહુ તો ધન દઈ, લાખ થતા 2 લાખ, બહુ તો તન દઈ વ્યક્તિ સેવા કરવા હશે, ઠામ ઉટકી દેવાનું મૂંઝાતા નહીં, રસોઈ કરવામાં કોઈને કેવું નહીં પડે. તન દઈ ધન દઈ તો મન દેતા નથી. મન ઘરનું રાખ્યું છે. આ મન વાળે ખેલે કોટો કઢવે ને વાલે ખેલે મૂંઝાવે ને મન દેવાનું શું છે, પેલું મન દો.
આ ગોપીઓ ખાટી ગયું નાના, એનું કારણ શું? મન હતું આપી દીધું, મન તારું. હા, મન જે એને આપી દો, એ જેમાં રાજી એમાં આ રાજી, એ જેમાં દુઃખી એમાં દુઃખી. તો એ ગુરુને સુખે સુખી, દુઃખી દુઃખી. એટલે કૃષ્ણને કીધું ભાઈ અમે ચિત્ત હતી, એક મન હતું, તને આપી દીધું, અમારી પાસે કાંઈ છે નહીં. મન આપી દીધું, તમારે વાહ વૈદું હું. અને એ સમર્પણ કરી દીધું હતું. ધન તો તમે નાયણે વહી જવાનું, તને તમારું જ્ઞાનને ભેગું ખેંચાઈ જવાનું. તો તન મન ધન મારા ગુરુને અર્પણ, હું તો ગુરુની દાસ, નોકરથી દેવું પડે. કીધું કે દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહી નથી મેં કાંઈ ગાયું. શાંતિ પમાડે એને સંત કહીએ, એના તો દાસના દાસ થઈ રહીએ આપણે. શાંતિ પમાડે એને સંત કહીએ, એના તો દાસના દાસ થઈ જાઓ, નોકરના નોકર થઈ જાઓ. એ ગુરુને 4-5 શિષ્ય. પેલો શિષ્ય આવ્યો તો કીધું ગુરુજી તમને મારે ભેગું લેવું હોય તો શું કરવું? ગુરુજી આપણે ગાંડા મારું એકનું ખાવાનું મન થાય, હું ખાય? તો કે તમે ખાઓ તો તમે વાસણ તો ઉટકતા છે ને, ક્યાં ઉઠવું? હા, તો તમારે જે હેઠ ફ્રૂટ વધશે ને એટલું ખાઈ લે, એટલામાં મારું હાલી જાય. તો કે આવી મને ક્યાં વાંધો છે, હું એટલું તો કરું. એના પછી બીજો શિષ્ય આવ્યો, ગુરુજી એને રાખો, મને રાખો. કે તો હવે તમારે જે મારું હેઠું જૂઠું વધશે એ આ તો સાટી જાય, વાં વધે રહેવું, તો તારે ખાવાનું શું થાય? તો કે ભગવાન તમે એવું કરો ને, તમે આ ખાઈ લ્યો, તમે ખાઈ લ્યો, હેઠું જૂઠું વધી ઓલું ખાઈ જાય, પછી ઠામ ઓટું કોક નથી ઉઠા. એ તો અમે હું ધોઈએ ને ઠામ, તો ઠામ ધોવે નહીં, ધોવામાં હું ખાઈ લઉં, મને રહેવું તમારે ભેગું. તો આજે ધોવા મને ખાઈને જીવી જાય ને, એ અમર પદ ભરે. આપણે લાડવા ખાઈ છે ને કાજુ બદામનું હોય તો બાપુ અમને આપો ને, ઓલા ક્યાં કાંઈ ફાળો દેશે, લાલા રૂપિયા તો હું દઉં છું, કાજુ બદામ મને દે, ઓલું ઓલાને દેજો. તો આ ગુરુ ન આવે, એને માટે તો ઓલું એ ના આવે, લખા ત્યાં થાય. કારણ ત્યાં આપણે હું ધન દીધું છે, મન તો દીધું નથી, ગુરુનું તો માનવું નથી. તો પોતાનું કહીએ તો હાલે ને, કે ગુરુ માન ક્યાં માન રાખે? માન રાખવા તો બેઠો થઈ, અને માન દેવા હાટું જાતો તો ગુરુ કામનો હું, તું હું કામનો આવ્યો. માન ખાટું હોય તો બીજે ફાળો દેવા મળે ને, ધડો કરી દીધો. માન હાટું નથી, આ તો માન મૂકી નહીં, પૈસા આપે મને, મારે તો ભલે ધોકાવે છે, ભલે ગુરુ તારું છે, તે દી ઓઈલો સમર્પિત થઈને આપી દે, જા હવે તારું કલ્યાણ તો જગતમાં કોઈ ભગવાને ન રોકે, એ અમર પદ ગુરુ આપે. એટલે કે કડવી વેલે અમે હતા, તુંબડા તોડા દે, તમે આવ્યા મીઠા થઈ ગયા. કાંઈ જેવી તેવી વાત હતી? હો બારવટિયા ને એવો સોર ને એવો લૂંટાયો ને રાતો તીર કરી દેવો, ઢીલી વાત નથી હો. એ કોણ કહે કે આ તન મન ધન મારા ગુરુને અર્પણ. કાં કોઈ દી પાછી ભૂલ નથી કરી, એક જ વખત અર્પણ કરી દીધું, પાપ પ્રકાશ કરી દીધા, બીજું પાપ નથી કર્યું. જો તો ખરા આ બારવટિયાની બહાદુરી તો જો, એટલે એ અર્પિત થઈ ગયો. હવે પાપ કરે બીજો, બધું પાપ મેં પ્રકાશી નાખ્યા, હવે બીજો કોબો તોરલ હવે નહીં પડે. અને એટલે તોરલે જવાબદારી લીધી કે તારી બેલની બોલવા હું નહીં દઉં, તોરલ કહું છું. કામ ન કીધું મારા ગુરુ કે મારો ભગવાન સારું કરશે, આશીર્વાદ દીધું, ખોટા ભગવાનને દો છો ગોતો, તારું ભગવાન ભલું કરે, તને હું વાંધો તો કહેવાનું ભલું કરે. આપણે છે ને ત્યાં વાયા કરી કોઈનું કામ ના હોય, આપણને ઓળખતું નથી, દે તો હું દે, તમે એને મીડા નથી જોયો નથી, એની વાહ મૂકો, ભગવાન ભલું કરશે લઈ મારે. આ તો દાડીએ તમારે આવે, મૂલે તમારે આવે, હજો ઓલો ભાઈ તમને દઈ દે, ઓલો દઈ દે. હા વાંધો બાધું હોય છે, કોઈની પાસે શબ્દ ગોતવા જાય કે મારા ભગવાન મારે ઘટવાનું જેવું બાય બાંધી લેવું સાસ કે, તો આપણે કેટલા શબ્દ ક્યાંથી ગોત્યા? વાયા કર્યું કહીએ કે મારા માતાજી મને શબ્દ દઈ દેવો, નકર હું એ બાઈ બહુ વાદોડ કહીશ નહીં ભૂગું. આપણે બાજવાનું કઈ પાછું વાળીને જોઈને પૂછ્યું, કોઈનું આલંબન લીધું ભગવાનનું તારો, તું મારું કાંઈક દઈ દે ન દે. તો એ શબ્દ અંદરથી આવે ને જવાબદારી સાથે લેશે. આશીર્વાદ દેવો હોય તો ભાઈ ભગવાન કરે, ઓલામાં કઈ નહીં. તો તું કરતો હોય પાછું વળે, ઓલા કામ કરે તો તે ભગવાન નહીં ગોતે, તેથી તો લડી લો, પછી ભગવાન આડા ન આવે થઈ. પણ આશીર્વાદ દેવાનું થાય ને, ભગવાન તારું ભલું કરે, ઓલો નવરો નથી, તારા વિચાર નથી તો એ શું કરે?
તન મન ધન ગુરુને અર્પણ, હું તો ગુરુની દાસ. ગુરુ ગરીબ નિવાજ મારા, પૂરે ગરીબોની આશ. ગરીબોની બધી જ આશા પૂરી કરે. પણ ગરીબ એટલે વિલો નહીં હોય. ભિખારી થઈને આવી એની ગરીબાઈ નથી કીધી. જ્ઞાન રૂપી ગરીબી ભાવે. જેને જ્ઞાન આવી ગયું ને એટલે જ આ ગંગા સતીએ કીધું કે ભક્તિ કરવી ને તો રાખ થઈને રહેવું. રાખ જ આપી નાખી ગરીબ થઈને રહેવા દે. હું તો રાજપાટ કે ગરબા છોડીને ભાગી જાઉં કાંઈ નહીં. એટલે એ ગરીબી નથી. જ્ઞાન રૂપી ગરીબી આવે ને તો તમે એમ થાય કે હું તમારા કરતા હું આપણે ભાઈ તમારી યારે ન આવી કાંઈ બધું ખોલાવીને બેઠું. કોઈ નહીં તેના 3 એકાય તો કોઈ એમ નહીં કે મારા 3 એકા ભાઈ તમારા 3 એકા મારા તો 2 દેવડા છે. આ ખૂબી છે, આ ખુમારી છે. અને એ ગરીબી આવે, જ્ઞાનરૂપી ગરીબી આવે એટલે તમે ક્યાંય અટવાઓ નહીં, કોઈ બી સંત છેતરાય નહીં. ભક્તિ કરે ને ભજન કરે એ ભગત કહેવાય. એ ભગત છે ને જગતથી છેતરાય નહીં. જગતને એમ કે મેં એને એટલો લૂંટી લીધો ને મેં એટલો રીબાવી લીધો ને મેં એટલો તકલીફ દીધી ને મારું કાંઈ ન થયું, એ ખોટી વાત છે. ભગત છેતરાણું તો છેતરાણું તું. તારા કર્મ એવા હાથે ઓઢીને તું હોઈ ગયો ને તે ભોગવા. આ તો હાવ છૂટો રહી ગયો. આને હુજરો થઈ ગયો, તે હોનાનો કરી દીધો. હતો તો કથીરનો, પણ તે હોનાનો એની નિંદા કરી, એની કુઠરી કરી, એને ત્રાસ આપ્યો, એને કેટલાય વાના કરાય. ગુજરો તમે કહી તો આખો વિષય. એક સાધુ પાસે રોજ એક ભિક્ષા માગવા જાય. એક બેનની ઘેરે એના ગુરુએ કીધું કે એ ભિક્ષા ન છે ને તારે બીજે કાંઈ કરવાનું નથી, તારે બીજે બહુ ન માગવું, એને કાંઈ માગવા જવું. તો ઓલી બાય હાવ કંડે કાંઈ નહોતી. ગાય એ મોટી મોટી ગમે એ કરી નાખે, કાંઈ દે નહીં. તો આ રોજ જ્ઞાન ને ઉભે હારા લપડીના તો હારા લપડી જાય છે કાંઈ તમારી. રોજ ઉઠીને હું ના પાડતો તો તમે હારા શરમ જાય નથી. આવડા બધો પઠા જેવો કમાણી આવા અપમાન કરે. રોજ કાંઈક ને કાંઈક કહે. આ માણસ આ કોઈ દિવસ મોઢામાં ઉચ્ચાર ન કરે, બીજોને હસતો ઘડીક ઊભો રહીએ, સાંભળી લે, જોઈએ. રોજ આવીને ઉઠે, રોજ આવે. એમાં મહિનો દી છે ને ઓલી બાઈ કંટાળી આટલા લપ્યા તો મેં કોઈ નથી જોયા. તેમ દી બરાબર પોતા કરતી. ઓલું મેલ ખાયું હાવ પોતું રસોડાનું, એ તો હુઘરીને પાછું એમાં હાવ મેલા મેલું. હવે એ પોતું હતું ને એ ઓલાને ક્યાંક બીજાથી ભિક્ષા થોડીક મળી હતી. એ ભિક્ષાના પાત્રમાં આનું પોતું કરતી હતી ને નાખી દેવું હતું. એ કાંઈ નીસો બીસો નહીં, સીધું લે. હવે લઈ તો ભિક્ષાથી બગડી ગઈ, ખાવાનું ન રહ્યું અને આમ પોતું દીધું. તો એને શું કીધું, ગુરુજી આજ આભાર તમારો, તમે આ એક વસ્તુ નવો ચીલો તો પાડ્યો. આજ સુધી મને દાયરો દીધી, ગમે એ કર્યું, આજ મને કાંઈક દીધું તો ખરું. કોઈક બીજાના જવા સાધુ તારા ગાંડા તને આ પોતું નાખ્યું, તારી હતી આજની ભિક્ષા મટી ગઈ, હવે ઉલટાનું ખાય હું આ તો કોઈ ખોરી ઓલી હતી એમાં આ પોતું નાખ્યું, તારું ગંધારું થઈ ગયું તો ખાય હું બગડી તો ગયું. એ કે ભલે બગડી ગયું, આજ મારું કામ થઈ ગયું. આ મહિનો દી છે અમે કરગીરો, આજ એને કાંઈક તો આપ્યું. ખુશ થઈને ન આપ્યું તો ગુસ્સામાં આપ્યું તો ખરું. તો એને શું કર્યું, તેથી ઉપવાસ થયો. કાંઈક ભીખા માગવાની એની ક્ષમતા હોય કે 2 ઘટ કે 3 ઘટ માગી પછી બીજું માગવા ન જોઈએ, ભૂખો રહેવું પડે. તેથી ઉપવાસ કર્યો. ઉપવાસ કર્યો, નથી ગયો એ કપડું લઈ ઉજરો કર્યો, વેકરે ધોયો, ખૂબ ધોયું, 2-3 દી નકરું ધોયા કર્યો. એટલું એમાંથી કચરો મેલ કાઢી નાખ્યો, ઉજરો બળામ થઈ ગયો. પછી શું કર્યું, એક દોરો નોખો પાડ્યો. હવે નવરાય દોરો નોખો પાડીને એમાંથી વાયટું બનાવ્યું. એ કોડિયામાંથી દીવો પ્રગટાવ્યો અને કીધું, હે ભગવાન, તમે કેટલા રેડી સરળ માણસ છો કે મને આ ભિક્ષા મગવી નહીં. તમે ગુરુજી કેવું કામ કરી દીધું, મને આ અંધારામાં રખડતો તમે પ્રકાશનું અંજવાળું તો કરી દીધું. એવા પરમ તત્વથી એને એવી બાઈને એવા આશીર્વાદ આપ્યા. એની જ્ઞાનની જ્યોત, જ્ઞાનને અહીંયા દીવો પ્રગટ્યો, ઓલાને જ્ઞાન જ્યોત પ્રગટી ગઈ. અને બીજેથી એની મેળે જ માફી માગતી આવી, હે ભગવાન કરુણાના ભંડાર, મારી ભૂલ થઈ ગઈ, આજ સુધી મેં તમને ખૂબ અપમાન કર્યું, મેં પોતું દીધું તો તમે ખુશ થયા, મને દુઆ આપી, મને તમારા જ્ઞાન થકી પ્રકાશ છે, ભગવાન મેં ભૂલ કરી નાખી. તો આ શત્રુદેવ ભવ કીધું ને પ્રસંગ કઈ ત્યાં શત્રુની દેવ મહિના. તો આ ભક્તિમાં આ વસ્તુ સમર્પણ કરો ને તે આ ભાવે બીજાઓ જોઈએ. તેથી ગુરુ કંઈક આપે, ઢળવું તો જોઈએ ને. વૃક્ષને કંઈક ફળ આવે ને તો એ થવું. આપણે ભગવાન માણસોને કંઈક આપ્યું હોય ને, કાંઈ ન હોય થયું હોય ને તો ઊંચા હાલે વાહણા કમી શકીએ. બહુ ઊંચી ખજૂરને ઓલું ઝાડવું હોય ને, ઊંચું હોય 5 છાંયા કોઈને કાંઈ મારે, એનું ફળ તો કેદી લેવા જવું, કેમ આંબવું.
100 ફૂટ 200 ફૂટ ઊંચા હોય. હવે 200 ફૂટની સાઈનો હેઠો શું આવે? ગુરુ ગરીબ નિવાજ અમારા, પૂરે ગરીબોની આશ. આ ગરીબોના જન્માંતરોની જો ગરીબી લઈ લે ને તો જન્માંતરોની અમીરીને આપી દે. ગ્રા હાથથી તું થઈ ગયું. આ તત્વ માટે સત્સંગની જરૂર છે. અને એ સત્સંગ કોક મહાપુરુષો કે રામની કરે ને કૃષ્ણની કરે ને ફલાણાની કરે, તમારી કેટલી કરશે? કથા તમારી થવી જોઈએ તો જ કામ. લગ્ન તમારે ન થાય ને ગામના થાય તમારે કરવું શું? એમાં ઘર તમારું થોડું હાલવાનું છે. આ તો ઘર તમારું કે તમારે લગ્ન થાય તો જ કામ. ગુરુ ગરીબ નિવાજ અમારા, પૂરે ગરીબોની આશ. ગુરુ ચરણમાં રહેવું. ક્યાં રહેવાનું? ગુરુ ચરણ. મહાપુરુષો દર વખતે કેમ કે અમને દેજો સંત ચરણની વાસ. એ ન કે મને કૈલાસમાં દેજો, વૈકુંઠમાં દેજો. એને ક્યાંય જવું જ ન હોય, સંત ચરણે જાઓ. સંત ચરણની વાસ દેજે. નરસિંહ મહેતા દરેક ભજનમાં સંત ચરણની વાસ. કાંઈ એટલે એમ ન કે મારે વૈકુંઠમાં લઈ જાય, તારી લીલા જોવા પાછો લઈ જાય છે. ન કે દેખી ગયો કે આ ખોટું હતો, હાસું તો હવે મને ખબર પડી. એટલે કીધું દેજે સંત ચરણમાં વાસ. એને કૈલાસી ન જવું હોય, એને વૈકુંઠી ન જવું હોય, એને અક્ષરધામમાં ન જવું, કોઈ ધામમાં ન જવું. એ ધામમાં 100 ધામમાં જાય એનું કામ થયા. 100 એટલે પોતાનું પ્રતિબિંબમાંથી પોતાનું જે મૂળ સ્વરૂપ છે જાણી લે એટલે 100 ધામ આવી ગયું. એને કોઈના ધામમાં નિજા ધર્મનો અર્થ છે પોતાનો ધર્મ પોતે જાણી લે, પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ, નિજ ધામમાં આવી ગયો. એ ધામમાં આવી ગયા પછી જગતના કોઈ ધામ નક્કી ન રહે, કોઈની જરૂર ન પડે. ગુરુ ચરણમાં રહેવું. ગુરુ તો મારા ધીંગા ધણી. કોણ ધણી? ધણી ધાર્યો તો ધીંગો. હા, ગુરુ મારો ધણી છે. એટલે જ મીરાએ કીધું કે બીજાને ન પણ. એટલે મીરાએ એમનું નથી કીધું કે પરણું તો પ્રીતમ પ્યારો. પરણું પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો. પરણું પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો. હવે હું તો બળ ભાગી રે હે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. હું પહેણું તો નબળાને ઓલાને થોડું અખંડ વરને વળી. હવે મારે કોઈની પાસે હવે સોડી સાંડલો મારો અખંડ થઈ ગયો. હવે બીજાને પૈણે મારી બલારા. નકો ધણી તો હતો પણ ધણી આને કીધું. આ ગુરુએ મને જન્માંતરોના બંધનમાંથી છોડાવ્યા એટલે મારો ધણીમાં ધણી. દાસીજીવન એટલે ગાયું સુહાગી મળ્યા આનંદ ઘડી હે મારા સંતો. સુહાગી મળ્યા આનંદ ઘડી. આનંદ ઘડી હે તે ભજવા હારી. સુહાગી મળ્યા એટલે મને કોઈ પૈણેલો માણસ મળ્યો. પૈણેલો એટલે એમને કોમ. એવા તો કેટલાક ઘર કહ્યા ને આપણે 84 અવતારમાં પૈણા જ છીએ. પણ આમ કોઈ મહાપુરુષને પૈણી ગયા એટલે એને ઈશ્વરની સાથે સંબંધ બાંધી લીધો. ઈશ્વર સાથે એની લગ્ન થઈ ગયા. એની હારે એ માણસ હારે સંબંધ થઈ ગયો. કાલે વાર મને એની હારે પૈણાવી છે તો મારા જન્માંતરોના કર્મ તૂટી જાય ને હું અખંડ વરને વરું. આ વરને વરે એને અમર વર કીધું. આ અમર વરની ચૂંદડી એમાં બે ભાત બીજી પાડી. એટલે ત્યાં ગંગા સતીને કહેવું પડ્યું સાતી સજાતીની જુગથી બતાવું ને બીબે પાડી દઉં બીજી ભાત. આ બીબે ભાત ના પડી જાય જાતિ સ્વજાતિ કઈ ન હોય. તો આ તત્વને જાણવા માટે ગુરુ કરવાનું અને એના માટે જન્માંતરોના કર્મ તૂટે ને તેથી કોઈક સત્સંગ તમને મળે તો જ મહાપુરુષના તમને દર્શન થાય તો જ એનો સત્સંગનો લાભ મળે. નકર હો વખત સત્સંગમાં ગયો તો કોરા રહીને આવો શું કરું? ભાગ્ય તઈ બદલે કોઈ મહાપુરુષના મનમાં વણાઈ આવતા. ગુરુના દર્શન કરતા નિષદીને 68 તીરથ થાય. દાસ તાર ગુરુની સેવા કરતા હર કહીએ ન માર. હે ગુરુ અમારા પ્રેમી પ્રેમી રે એ પીધી છે પ્યારી પ્રેમ તણી એવા જ્ઞાની ગુરુ મળ્યા
મળ્યા રે ગોરી મારી જ્ઞાન તણી એવા જ્ઞાની ગુરુ મળ્યા કે ગુરુના દર્શન કરતા નિશ્ચિત અર્શન તીર્થ થાય. જો આ વાત છે, આ બધાએ બ્રહ્મ ભાંગે ને તેથી અર્શન તીર્થ દેખાય. નકર હરી પાસે શંકર પાસે રામ પાસે ધક્કા થાય, કારણ કે અર્શન તીર્થ નથી સમજાણ આટલી. એટલે અકાએ કીધું, કબીરે કીધું કે ગુરુના ચરણોમાં અર્શન તીર્થ અમારે. તન મન ધન મારા ગુરુના શરણે હું કામે કે અર્શન તીર્થ મારા ગુરુના શરણે કોટી ગંગા ને કોટી કાશી, ક્યાંય ધક્કા ન ખાવા પડે. બધી ભય ભ્રમણાને જે હતી બધું ભરી દીધા. તે દીને સમજાય કે આની સેવા એ સેવા છે. એટલે ગુરુના દર્શન કરતા નિષ્દિન અર્શન તીર્થ થઈ જાય. ખાલી દર્શન કરે ને અર્શન તીર્થનું ફળ અહીંયા મળે. બોલે અર્શન તીર્થ જાવ તો અર્શન તીર્થ થતા નથી, તોય 84ના ચક્રમાં પાછા આવવું જ પડે, ત્યાં જાતા નથી. આ સતાર સાહેબ છે ગુરુના દર્શન કરતા નિષ્દિન રોજ અર્શન તીર્થ થઈ જાય. દાસ છતાં ગુરુની સેવા કરતા, દાસ છતાં ગુરુની સેવા કરતા હરખ હૈયે ન હમાય. એની સેવા કરવામાં હૈયે હરખ હમાતો નથી. ગુરુ અમારા પ્રેમી રે. પ્રેમ કોના? ગુરુ સાથે. ગુરુ અમારા પ્રેમી રે, પીધી પ્યાલી પ્રેમ તાણી. છેલ્લે હું પાય? પ્રેમના પ્યાલા પાય. આપણને લાગે કે કંઈક દારૂ બારૂ પાઈ દે જાય, એમ નથી. પ્રેમનો પ્યાલો જુદો છે. અને પ્યાલે પીધા પછી આ લોકો હાથમાં નથી રહેતા. એની ખુમારી, એની ભજન, એની વાણીમાં ગમે ત્યાંથી પ્રગટ ચાવીને એની પ્યાલી પીધી હોય, અને એ પ્રેમની પ્યાલે પીધા એને બધા માફ થઈ ગયા. હૃદયમાં વસ્તુ છે અણમોલી, તારા ઘટમાં પિયું બિરાજે. તું જો અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. આ હૃદયમાં વસ્તુ છે અણમોલી, તારા ઘટમાં પિયું બિરાજે. ચોખ્ખી ચોખ્ખી વાત આ મહાપુરુષો કરીએ કે અનુભવમાં થયું. વાતો કરી લખાઈ ન જાય. શબ્દના જોડાણથી કવિતા થાય, આ ભજન ન થાય, કારણ કે અંતરના ઊંડાણના અનુભવમાંથી આવી હોય. પેલી તો કલ્પનામાં આવે, કલ્પનામાં આ વસ્તુ ન આવે, આ વાસ્તવિક હોય. શ્વાસની કલ્પના ન કરી શકાય, સપનાની કલ્પના કરી શકાય, બીજા વિચારોની કરી શકાય. શ્વાસની કલ્પના કરીએ કે બે શ્વાસની કલ્પના કરીને જીવજો ન હાલે. શ્વાસ તો હોવો જોઈએ. પેલી કલ્પના કરો કે ન કરો તો હાલ છે, આના વિના જરાય નહીં હાલે. એમ હૃદયમાં વસ્તુ છે અણમોલી, તારા ઘટમાં પીરું બિરાજે. જોને અંતરપટ ખોલે. આ અંતરપટ ખોલવાનું કે એટલે તો આપણે ઓલા મંદિરમાં દર્શન કરવા જાય તો અંતરપટ રાખે કે આ પડદા આડો છે, આડો ફેર નથી. પછી એ આપણે ઓલો પડદો સમજીએ. એ તમે એ ખોલીને જાણે ઓલા પણ જોઈને એ કે લે આ સભ્ય શ્રીનાથજી તમારે ઘીરે છે, લે તો એ તારામાં એ જ હોય, એમાં બીજું થોડું હોય. શ્રીનાથજીનો અર્થ જ થાય. એટલે વેકુદમાં ઓલા પણ જાય ને વ્રતમાં, ત્યાં પડદા આડા ટેરા રાખી દે. 151 જેવો તો ખોલે. ભગવાન અહીં બિરાજમાન હતા, બોલ્યું હતું, આપણે જ્યાં નથી આવી વાતો સાંભળી. એ પડદો ખોલાવાનો 251 551 હારા ધક્કો ખાવાની લગન તો તમે હારા કાંઈક કરતા જાઓ, આ દર્શન વિના રહી જાય. જે સમી ખોલે તો એમ કે આપણે આ તો ત્રણેય સ્વરૂપ તમારે કીધે છે, આ સ્વરૂપની સમજ કરી રાખીને ફોટા લઈને બેઠા હોય. તઈ ખબર પડે કે આ તો ઈ જ છે. એમ ઓલો આ અંતરપટ ખુલે ને ત્યાં ખબર પડે આ તો ઈ જ છે. આ ઓલો ઈ જોવા માટેની વાત છે. એ તો મારે ઘેરે હતો કે એમ આ તમારે ઘેરે જ હોય, બહાર ન હોય. તું જો ને અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અનુભવી. સંત સમાગમની સાધના કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. સજન કેરા સંગમાં ભાઈ, પ્રગટે પ્રેમની હોળી. તું તો જો હૃદયમાં ખોડી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. તું તો જો અંતરપટ ખોલી, હૃદયમાં
વસ્તુ છે અણમોલી. સંત સમાગમ નિષ્દિન કરીએ. સાધુ સંતનો મહાપુરુષનો સમાગમ થતો હોય તો રોજ મળી લેવું, રોજ સાનિધ્ય કરી લેવું. ખાલી દર્શન કરીને હોય, ખાલી આંખ મળી જાય તો બસ આ દેહ મનુષ્ય છે ત્યાં લગ્ન કરી લેવું. મોટામાં મોટું જો શરણ હોય તો એ છે. આજ નહીં તો કાલે પમદી ઈ તારશે, બીજા કોઈ તારું નહીં. પણ એનામાં શ્રદ્ધા અને વિશ્વાસ જાગી ગયા તો ઘેરે બેઠા ગંગા નાહી લો ને ક્યાંય ધક્કા ન ખાવા. બધા જ કર્મ તૂટી જાય અને આપણા મનના મનોરથે પૂરા કરી દે બેઠા બેઠા. આ તત્વ એમાં હોય તો સમર્પણ તન મન ને તન હોય તો થાય. પેલામાં તો હરે કરે તો ન આવે, બધું એનું. તો 68 તીર્થના દર્શન થાય તો ધક્કા મૂકી જાય, ભયને ભ્રમના ભાંગી જાય. સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. સદન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી. આપણે પ્રેમની હોળી નથી મળતી ને બીજી હોળી હિલકા કરી ઓલા લાકડાવાળી, એ વાંધો છે. છાણા નાખી જાય, ઓલા નાખી જાય, વરોવરે હોળી પ્રગટાય ને વરોવરે પાછો દિવાળી કરવી. આ હોળીમાંથી મટી જવું હોય ને કાયમી દિવાળી કરવી હોય તો આ કરવું પડે કે સજ્જન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી. અને એક વખત પ્રેમની હોળી હરગે તો મીરા જેવું કોઈ નહીં. हेरी में प्रेम दीवानी मेरो दर्द न जाने कोई. दर्द की मारी दर दर भटकूं, दर्द की मारी दर दर भटकूं. वेद मिलो नहीं कोई. हेरी में दर्द दीवानी मेरो दर्द न जाने कोई. આ પ્રેમ દીવાની થઈ ગઈ. પછી એ કે હારો આ રોગ મટે એવો નથી, હું દર ભટકી કોઈ વેજ મળ્યો નહીં. ખૂબી છે. પછી એ કે હું પ્રેમનું દર્દ છે, જો હું પ્રેમની દીવાની છું ને એ દર્દ મારું એ જ છે. હા પ્રેમનો દર્દી હોય તો એની દવા કોણ કરે? કારણ એની દવા એને ખબર ન હોય. સતારે એક ઠેકાણે એવું લખ્યું, દિલના દર્દ તો દર્દી બી ન જાને. દિલના દર્દ તો દર્દી બી ન જાણે. વેદોને એ નથી સમજાતું, નથી રેવાતું હવે નથી રેવાતું. કેને કહું દિલડાની વાતું, નથી રેવાતું હવે નથી રેવાતું. જેને જેને કહું તે કહ્યું ન માને, જેને જેને કહું તે કહ્યું ન માને. મૂર્ખ ગણીને મને મારે છે લાતું, નથી રેવાતું હવે નથી રેવાતું. કેને કહું દિલડાની વાતું. આ છે આદક થાય. મહાપુરુષો કે કેવું તો કેને કહીએ, કહીએ તો આ કોઈ સાંભળવા લેવા છે હાજી ન હોય. એ તો એવો જ છે ગાંડો પહેરે છે, એવાનું ન મનાય. એટલા બધા ખોટા હારા ચાહતા નહીં. આ ડખે સડાવે અને એને રોવું આવે કે મારા દિલની વાત કેને કેવું. દિલના દર્દ છે આ. મીરાને છે આ દિલનું દર્દ છે. એ દર્દ મટે નહીં. દિલના દર્દ તો દર્દીને ખબર નું કા દર્દ છે એનું છે. મીરા એ જ કહેશે, હું તો પ્રેમનું દીવાનું, મારો દર્દ કોઈ નથી જાણતું. પણ એ પ્રેમના દીવાનીના દર્દ ક્યાં તૂટે? વેદ સાંભળ્યો હોય. મારો વેદ સાંભળ્યો હોય તેથી થાય. સાંભળ્યો કોણ? મારો ગુરુ આવીને મને છોડાવે છે જે આ વસ્તુ બની, એના સિવાય કોઈના કામ નથી. આ દર્દ એને મટાય. પ્રેમ દીવાની મેં દર્દ ન જાણે અને દર્દ કોઈ જાણે નહીં. પ્રેમનું દર્દ હતું ને ચાલો તો જીવતી પ્રેમમાંથી વેમમાં આવ્યા તરત દેહ છોડી દીધો ન જોઈએ. આ તત્વ છે. તો જીવનમાં આ સમજવાનું છે પ્રેમ આપણે કેને કહીએ, મહાપુરુષો કેને કહીએ. કે આ વાત કેવા તમે ધીરે ધીરે રખડીએ, કોઈ માનતું નથી. કેને કેવું? દિલ બોલે કે આ લોકો આટલું બધું અનાજ છે, આટલા બધા રસોઈ છે, સપન ગોટના ભાગના ભોજન છે, તો આ ધૂળ ખાય તેથી એમ લાગે તારા આમાંથી કેમ નહીં ખાતા? આવડું મોટું અમૃતના પાણી વરસે અને હારા ગટરના પાણી પીવા જાય એટલે એને દર્દ થાય.
ગંગા નદી વાય, યમુના નદી ત્રિવેણીના સંગમ બાજુમાંથી પસાર થાય અને તોય પાણી ગંધાતું પીએ. એટલે મહાપુરુષોને દયા આવે એટલે એમ કે આ કેને કેવું, કેને કહું દિલડાની વાતો નથી રહેવાતું, કીધા વિના રહેવાય નહીં, હારા માનતા નથી. આ વાત કૃષ્ણને આ દિશાથી છેલ્લે સુધી સદન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી. સત્ય સમશે લઈને મારજો 5-25ની ટોળી, શુદ્ધ શબ્દોના સંતોના ભાઈ પીજો ઘોડી ઘોડી, હૃદયમાં વસ્તુ છે અણમોલી, તારા કટમાં પીયું બિરાજે તું તો જોને અંતર પટ ખોલી. સત્યની શમશેર લઈ, કોઈ શમશેર લે તલવાર, સત્યનું જ્યારે સતની તલવાર લઈને આવો ને તો પછી ભગવાનને ટૂંકા પડે. થઈ આપણે લાગે ભગવાન ટૂંકા પડે. સત્યની શમશેર હાથમાં આવી ગઈ એટલે ભગવાન બધા સેટા કાંઈ ન આવે. અંશુયાને આવી ગઈ હાથમાં શમશેર કે હારે આ 3 જણા આવ્યા તો ખાવા શું દેવું? નિહારા એમ છે કે નિર્વસ્ત્ર થઈને ખાવા દો. હવે મારે આનો આ મર્યાદા ધર્મ રાખવીને એ બધું હાસબીન કેમ કરવું? ગુરુનું સ્મરણ કર્યું, ગુરુજી આમાં તો કંઈક કહો. મેં કીધું તારી પાસે સત તો પડ્યું હતું, તો સતી મહાસતી છો. સતી નહીં, સતી તો બોલ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશની એ પત્ની એ સતી કહેવાય, તમે તો મહાસતી છો. મહાસતી તો ગમે કરી શકે. તો કે ગુરુ શું કરવું? તો સ્મરણ કર્યું તો તું સમજી જા ને, ધ્યાન કરીને કે જવાબ અંદર બેઠો છે. તર પાણીની અંજલી સાકીને કર્યું, તેને થઈ ગયા સત્સંગને બાળકો, તમારે જેમ જમવું એ જમી લો. આખું આ સત્યની શમશેર આવી તો બ્રહ્મા વિષ્ણુ મહેશ સાનમના બે ગયા, એની કંઈ ન આવ્યું. તો આ દ્રષ્ટિ છે. સત્યની શમશેર લઈને મારજો 5-25ની ગોળી. આ 5 તત્વમાંથી 25 પ્રકૃતિ પ્રગટી, એને ગોળી મારવાનું કીધું. શુદ્ધ શબ્દો સંતોના ભાઈ પીજો ઘોડી ઘોડી. આ શુદ્ધ સંતોના શબ્દો છે ને, ઘોડી ઘોડીને પીવું, આ ઘોડવાનું કીધું છે. તો ક્યારે વાંધો ન આવે. અને આમાં હોળી રમી લીધા ને એ કૃષ્ણ ભેગા એ તરી ગયા. ગુરુ કરીને ગુરુ ચરણમાં લેજો, લેજો શબ્દને તોડી, દાસ સતાર ગુરુ પ્રતાપે વાગે જ્ઞાનની ગોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી, તું તો જોને અંતર પટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેજો, કરીને ભાગી જતા નહીં, છેતરાઈ જાવ નહીં. એવી વસ્તુ મળી હોય ને, કડવા શબ્દ કહેતો સહન કરી લેજો. તમારા પાપ તાપ કર્મ છે તો તોડશે, અંદરથી કરુણા પ્રગટશે. એ કટુ શબ્દ નહીં બોલે, કડવા વચન કહે, કડવા વેણ કહે, અપમાન લાગે એવા કહે. હું કામે? આપણા અંતરના પાપ એને ખબર છે, એ ધોવા માટે અપમાન થાય એવું કરે. પણ જો અપમાનને ઘડી માન સમજીને કે ગુરુએ મને ઠપકો દીધો મારા પાપ ધોવાના, એમ સમજીને હામો હાલે તો સમજવું કે એનું કલ્યાણ થઈ ગયું. પણ મોં મસ્કોડીને કે ધૂંધો ચડાવીને 15 દી ન આવે ને વળી પાછો ધીરે ધીરે આવે તો સમજો કે તું સમજો નથી આ તત્વને. ઓલા પાટા મારીને તમને પ્રગટ કરાવ્યો છે. તો આ તત્વ જેથી સમજાય કે ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેજો, લેજો શબ્દને તોડી. શબ્દ એના આવે ને, શબ્દ 1,00,000 છે, સમજી તોડી લેજો. દાસ સતા ગુરુ પ્રતાપે વાગે જ્ઞાનની ગોળી. આપણે જગ્યા રાખી તો ગોળી વાગે ને. વક્તવ્ય તો આવી કે અમને કાંઈ ખબર છે, અમને તો બધીએ ખબર છે, અમે તો કેટલાય સત્સંગ કર્યા, અમે તો ધ્યાનમાં ખૂબ જઈએ. તો આ ભક્ત તમારા ઘરનું થઈ ગયું, ખૂબ જઈએ ખૂબ કર્યા, તો આ ભક્તમાં જ્ઞાનની ગોળી ન લાગે. કાંક તમારું ભર્યું ત્યાં ખાલી ન કરું શું થાય? આ તમારો પાત્ર લઈને આવ્યો અને એમ કે ભાઈ ગુરુજી આમાં નાખવાની, પણ તારું ઘરે રાખું છું, કેમ નાખું? તો નહીં, એમાં ખાલી નહીં, આ એમાં નાખી જાય ને ભલે સલી જાય, એમ ન હાલે. તારું ખાલી કઈ તો કામ એમ. દાસ છતાં ગુરુ પ્રતાપે વાગે જ્ઞાનની ગોળી, તો જ્ઞાનની ગોળી લાગે. આ તો મારું મારા બાપનું તારું હૈયલ ક્યાંય નથી આવ્યું, તો ઓમાં તો જરાય ન હાલે.
આ તો મારું મારા બાપનું મારું છે એમનું રાખો ને તમારું આપો તો ન સમજ. પાછો તો એની છે ને, ખાલી કરીને ચોખ્ખું કરીને દો ને તો એ લોકો ભરી દે, પછી એમાં કાંઈ ન સમજ. એટલે આ તત્વને જાણવાનું. ભજન એક સત્ય નામનું કરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ રે. કે ભાવે ભવસાગર તરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ રે. ભાવે ભવસાગર તરીએ રે, સત્ય નામનું કરીએ રે. સંસાર સુખ વાદળની છાયા, સંસાર સુખ વાદળની છાયા, એમાં તો તને લાગી માયા, એમાં તો તને લાગી માયા. કે તારી અમર નથી આ કાયા, ભજન તો સત્ય નામના કરીએ રે. તારી અમર નથી આ કાયા, ભજન તો સત્ય નામના કરીએ રે. કે ભાવે ભવસાગર તરીએ રે, ભજન તો સત્ય નામના કરીએ રે. હવે ભવસાગર તરીએ રે, ભજન તો સત્ય નામના કરીએ રે. કે ભેગું કર્યું પડ્યું રે છે નાણું, કે ભેગું કર્યું પડ્યું રે છે નાણું. ભોજનિયાનું ભર્યું રે છે ભાણું, ભોજનિયાનું ભર્યું રે છે ભાણું. ઓ ચિંતાનું આવી જાશે આણું, ભજન તો સત્ય નામનું કરીએ રે. ઓ ચિંતાનું આવી જશે આણું, ભજન તો સત્ય નામનું કરીએ રે. કે તે ભવસાગર તરીએ રે, ભજન તો સત્ય નામના કરીએ રે. સાગર કરીએ રે, ભજન તો સત્ય નામનું કરીએ રે. કે માત તાત બેન બને વીન નારી, કે માત તાત બેન બને વીન નારી. સંગાથે કોઈ ન આવે તારી, સંગાથે કોઈ ન આવે તારી. કે જમણા લઈ જાશે મારી રે, ભજન તો સત્ય નામના કરીએ રે. જમણા લઈ જાશે મારી રે, ભજન તો સત્ય નામના કરીએ રે. કે ભાવે ભવસાગર તરીએ રે, ભજન તો સત્ય નામના કરીએ રે. કે ભાવે ભવસાગર કરીએ રે, ભજન તો સત્ય નામના કરીએ રે. શિખામણ માની લેજો છેલી, શિખામણ માની લેજો છેલી. કે બહુ નામી થાશે તમારો બેલી, કે બહુ નામી થાશે
સત્ય નામ ના કરીએ રે કે મનમાંથી ઉપાદને આળસેલી ભજન તો સત્ય નામ ના કરીએ રે કે ભાવે ભવ સાગર તરીએ રે ભજન તો સત્ય નામ ના કરીએ રે કે ભાવે ભવસાગર તરીએ રે ભજન તો સત્ય નામ ના કરીએ સદગુરુદેવની જય अपना मात पिता जय सर्वे संतो